ભગવાનનો સ્ત્રોહ છે. અંતનું 35મું વચરામૃત. પણ સંત કેવા ઘણા બધા છે. અમારે જે બધું બહુ રખડે, 60 લાખ રખડીએ જ અમે. પણ કારણ કે અમારે બધા સાધુ હરકારી મરી જશું. બધા સાધુ ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત અસતને જોઈએ. બળદ લઈએ તો ખેડીને લઈએ, ડોબું લઈએ તો દોઈને લઈએ, ડોબું લઈએ તો દોઈને લઈએ. સમજુ નર તો તેને કહે ગોવિંદને ભવ સાગર તો તરીએ. જો ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, એ જોઈએ. તમે ટમેટા જોઈને લો, રીંગણા જોઈને લો, બટેટા જોઈને લો, સાયકલ જોઈને લો, ઘડિયાળ જોઈને લો, ફ્રીજ જોઈને લો, ગાડી જોઈને લો, અને બીજું ઘણું બધું જોઈને લો છો તો ગુરુ જોઈને નહીં લેવાના. તો ગુરુ જોઈને ઘણા રાવણ હાથ કપડામાં આવેલો, શૂટર બોટર નહીં આવેલો. તો ગુરુને જોવાના છે. ઘણા તો રાવણ જેવાને અડવાના જ નહીં, પણ ઘણા સારા હોય, પવિત્ર હોય, નિયમ ધર્મ પાળતા હોય. એ ગુરુ થવા લાયક નથી. નિયમ તો અમે પાડી દે, અમે ગુરુ થવા લાયક નથી. કારણ કે સ્વભાવ તો અમારામાં હોય ને. અમે તો સાધકો છીએ, સિદ્ધ નથી થયેલા. પણ ઘણા નિયમ પાડતા હોય, બરાબર છે. પણ એનાથી પણ આગળની બાબત છે. આ બધી જ વાતો આપણે એ જ્ઞાન સત્ર જોઈ લીધી છે. પણ આ તો ખાલી થોડું અનુસંધાન છે, એટલા માટે વાત કરી રહ્યો છું. તો ખાલી નિયમથી કામ નથી થતું, પણ એ મુક્ત હોય. માની લો કે કોઈ સ્વભાવ દોષ વાસના હોય જ નહીં, તો પણ આપણું ઓપરેશન કરી શકે એમ નથી. દાખલા તરીકે મને કિડનીમાં પથરી ન હોય, પણ એનો અર્થ એવું નથી કે હું તમારું ઓપરેશન કરી શકું. મને હાર્ટમાં કોઈ તકલીફ ન હોય, એનો અર્થ કે હું તમારી બાયપાસ સર્જરી કરી શકું. તો માની લો કે કદાચ કોઈક એવા સંત હોય જેમાં કામ ક્રોધ અધિક સ્વભાવ હોય જ નહીં, છતાં આપણું ઓપરેશન ન કરી શકે. ગુણાતીતાન સ્વામી કહ્યું કે મૂળજી બ્રહ્મચારી નિષ્કામી ખરા, પણ બીજાને નિષ્કામી ના કરી શકે. એ આખી જુદી બાબત છે. તો મહારાજે વર્તાના 3જામાં 4 પ્રકારના પુરુષ બતાવ્યા છે. એક તો દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા. પાણીમાં રે ઓલવાય નહીં, પણ ખારા પાણીને મીઠું નહીં કરી શકે. વડવાનળ. અને એ છે અક્ષર બ્રહ્મ. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 અનાદિ તત્વો છે. જીવ અને ઈશ્વર માયાની નીચે છે. બધા મારા સામે જોજો. જીવ અને ઈશ્વર બે માયાની નીચે છે. માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 તત્વ છે. છઠ્ઠું તત્વ નથી. મારી આંગળી છઠ્ઠી નથી એટલે નથી એવું નહીં માનવાનું. હકીકતમાં નથી. હા, એમ કે તમારી છઠ્ઠી આંગળી નથી એટલે ન બતાવ્યું એવું નથી. હકીકતમાં 5 જ અનાદિ ભેદ છે. પ્રથમનું 7મું વચરામૃત છે, અંતિમનું 10મું વચરામૃત છે. જીવ અને ઈશ્વર માયાની અંદર છે. માહિતી પર થવા માટે બ્રહ્મ અને પરબ્રહ્મની જરૂર છે. તો અક્ષર બ્રહ્મની આવશ્યકતા 2 વસ્તુની સિદ્ધિ માટે છે. જ્ઞાન સત્રમાં પણ આપણે 3 લેક્ચર આપણે જોયેલા, જેની વાત વચરામૃત રહસ્ય ભાગ 3જામાં છે. એ અક્ષરબ્રહ્મના આપણે 3 પ્રવચનો જોયેલા. તો એની અંદર અક્ષરબ્રહ્મની ઉપયોગીતા, આવશ્યકતા, અનિવાર્યતા 2 વસ્તુ માટે છે. એક તો પરબ્રહ્મને ઓળખવા માટે. બાપનો નિશ્ચય જેમ માં કરાવે એમ ભગવાનનો નિશ્ચય એ અક્ષરબ્રહ્મ સંત કરાવે. અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મને કાયમી નાતો છે. એ અક્ષરબ્રહ્મ થકી પરબ્રહ્મને પમાય અને એ અક્ષરબ્રહ્મ થકી બ્રહ્મરૂપ થવાય. અક્ષરબ્રહ્મ થકી જ બ્રહ્મરૂપ થવાય છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. મધ્યના 31માં કહ્યું કે બ્રહ્મનો જ્યારે મનન દ્વારા સંગ કરો ત્યારે તમે બ્રહ્મરૂપ થવાય છે. તો અક્ષરરૂપ થવા માટે હવે આપણો ઉપાસનાનો સિદ્ધાંત છે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના. તો પુરુષોત્તમને સમજવા માટે અક્ષરબ્રહ્મની જરૂર પડે, બ્રહ્મરૂપ થવા માટે અક્ષરબ્રહ્મની જરૂર પડે. એટલા માટે અક્ષરબ્રહ્મ લઈને મહારાજ પૃથ્વી પર આવ્યા છે. પ્રથમ 71મું વચરામૃત. ભગવાન જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે પોતાનું અક્ષરબ્રહ્મ લઈને આવે છે. આ વાત સમજવી અને બીજાને સમજાવી એ આજ્ઞા શાસ્ત્રીજી મહારાજે પાડી. બગીચીમાં અક્ષરબ્રહ્મ ઓળખાવ્યા. શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ મધ્ય મંદિરમાં પધરાવ્યા. શાસ્ત્રીમાં કશું નવું નથી કર્યું. જે મહારાજનો હેતુ હતો, મહારાજ એ રાધા કૃષ્ણ પધરાવા નહોતા આવ્યા, મહારાજ નરનારાયણ પધરાવા નહોતા આવ્યા, મહારાજ લક્ષ્મીનારાયણ પધરાવા નહોતા આવ્યા. કારણ કે મહારાજ આવ્યા એની પહેલા બધી મૂર્તિઓ હતી. મહારાજ કહ્યું કે હું મારું સ્વરૂપ સમજાવવા માટે આવ્યો છું, મારી ઉપાસના પ્રવર્તાવવા માટે આવ્યો છું. અને એટલા જ માટે મહારાજે ભજન પોતાનું શરૂ કરાવ્યું છે. રાવણ સામે ધામમાં ગયા 14મા દિવસે મહારાજે ભજન સ્વામિનારાયણ શરૂ કરાવ્યું. તો સ્વામિનારાયણનું ભજન અને નરનારાયણની મૂર્તિ, સ્વામિનારાયણનું ભજન અને લક્ષ્મીનારાયણની મૂર્તિ. કોઈ અંબા માતાનું ભજન કરીને ખોડિયા માતાની મૂર્તિ રાખે? કોઈ ખોડિયાર માતાનું ભજન કરીને રામ ભગવાનની મૂર્તિ રાખે? કોઈ રામ ભગવાનનું ભજન કરીને શંકર ભગવાનની મૂર્તિ? જેનું ભજન એની મૂર્તિ. આખું સંપ્રદાય આજે ભજન સ્વામિનારાયણનું કરે. અને મધ્યમાં નરનારાયણ, લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ. તો શાસ્ત્રી મહારાજે યુગ કાર્ય આ કર્યું છે કે જે શ્રીજી મહારાજનો સત્ય સિદ્ધાંત હતો એ સિદ્ધાંત મહારાજે મધ્યના 21માં કહ્યું કે પરોક્ષ ભગવાન રામકૃષ્ણ અધિક અને એના ભક્તોનો જેવો મહિમા સમજાણો છે એવો પ્રગટ ન સમજશો તો કલ્યાણનું મોદો હાથમાં આવશે. આ વાત આજે સમજો તો ભલે, અને લાખ વર્ષ કરી સમજો તો ભલે. જ્યારે સમજશો ત્યારે મુદ્દો હાથમાં આવશે, ત્યારે કલ્યાણનો મુદ્દો હાથમાં આવશે. તો એ કામ શાસ્ત્રીજી મહારાજે હથેળીમાં માથું લઈને કર્યું છે. જે મોટા મોટા સદગુરુ ન કરી શક્યા, જે કાર્ય વિહારી લાલજી મહારાજ આચાર્ય ન કરી શક્યા, એ કાર્ય શાસ્ત્રીજી મહારાજે કર્યું. મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા.
તો જેમ સીતા ને રામ, લક્ષ્મણ ને નારાયણ, જેમ રાધા ને કૃષ્ણ, એમ સ્વામી ને નારાયણ, અક્ષર ને પુરુષોત્તમ, તો ભગવાનના સ્વરૂપમાં હવે આટલું સમજવાનું છે કે ભગવાન આગળ બધી વાત કરી એ ભગવાન શ્રીજી મહારાજ છે. એ આગળ બધી વાત કરી સર્વસુખના સિંધુ છે, સર્વજ્ઞ છે, સર્વકર્તા હર્તા છે, સર્વવ્યાપક છે. એ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાન સ્વામી છે. અને એ શ્રીજી મહારાજ અક્ષર બ્રહ્મની પરંપરા દ્વારા એ ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા અને પ્રમુખ સ્વામી દ્વારા આજે પ્રગટ છે. હવે આપણે કોમ્પ્યુટર પ્રોજેક્શન ઉપર પેલા ઉત્પત્તિ સર્ગ જોઈશું. ઉત્પત્તિ સર્ગને આધારે અવતાર અને અવતારીનો તાત્વિક શું તફાવત છે જોઈશું. પછી અક્ષર બ્રહ્મની જે પરંપરા આજે પૃથ્વી ઉપર કેવી રીતે પ્રગટ છે એ પણ આપણે કોમ્પ્યુટર પ્રોજેક્શન ઉપર આપણે જોઈશું. લાઇટ બેટ બંધ કરું બધાને જોવું હોય તો. આવશે આવશે. આ અનંત કોટી બ્રહ્માંડો છે. બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ બ્રહ્માંડો. આ બધી આ તો એક આપણી આકાશગંગા છે જેમાં બધા તારાઓ અનંત કોટી છે, અબજો છે. ચાલો આગળ જવા દેજો. આ બધા બ્રહ્માંડો છે. અત્યારે જે આકાશ ગંગા બતાવે છે ને એ બધું એક જ બ્રહ્માંડમાં છો. આ જે વિજ્ઞાન એવું કહે છે આ વિજ્ઞાન આ બ્રહ્માંડ છે ને આ બ્રહ્માંડ અહીંથી અહીં આવવું હોય આ જેનું જે ડાયમીટર એ 22 અબજ પ્રકાશ વર્ષ છે. અહીંથી અહીં સુધી આવવું હોય તો એક બ્રહ્માંડનો ડાયમીટર 22 અબજ પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ એટલે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર ઝડપે જતું પ્રકાશનું કિરણ એ 22 અબજ વર્ષ સુધી ચાલે એટલું આ ડાયમીટર છે એક બ્રહ્માંડ. અને એવા અનંત કોટી બ્રહ્માંડો છે જેની વાત મહારાજ મધ્યના 42માં વચરામૃતમાં કરી છે. અક્ષર બ્રહ્મના ચિદાકાશમાં અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે જે આગળ આપણે જોઈશું. આગળ આ આપણે ઉત્પત્તિ સર્ગ છે. પેલા તમને થોડી વાર રાખી મૂકજો પછી આગળ જશો. આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, અક્ષર બ્રહ્મ છે, અનંત કોટી મુક્તો છે. અહીંયા આપણે લાઈનમાં ઊભો રહેવાનું છે. અત્યારથી જગ્યા રોકી રાખજો, હકના રહીશું તો. ના તો ખાલી કહું છું. તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ સામે દ્રષ્ટિ કરે છે. અક્ષર બ્રહ્મને એક મુક્ત સામે દ્રષ્ટિ કરે છે. અને એ અક્ષર મુક્ત એ મૂળ માયા કહેવાય, મૂળ પ્રકૃતિ કહો કે મહામાયા કહો, એની સાથે જોડાય છે. અને એનાથી અનંત કોટી પ્રધાન પુરુષના જોડલા ઉત્પન્ન થાય છે. આ પ્રકૃતિ અને પુરુષ, પ્રકૃતિ એ જળ તત્વ છે, પુરુષ એ અક્ષરધામનો મુક્ત છે, ચૈતન્ય તત્વ છે. પ્રધાન પુરુષમાં પ્રધાન એ જળ તત્વ છે. એ સેકન્ડ ફેઝ મૂળ પ્રકૃતિનું બીજું રૂપાંતર છે, એ પણ જળ તત્વ છે. એ પ્રત્યેક પ્રધાન તત્વ સાથે એક એક પુરુષ જોડાય છે. એ પુરુષ ઈશ્વર કોટી છે. ઈશ્વર કોટીની શરૂઆત અહીંથી થાય છે. તો પ્રધાન પુરુષ જેમ પ્રકૃતિ પુરુષ, પ્રકૃતિ સાથે જોડાયેલો પુરુષ અક્ષરધામનો મુક્ત છે. પ્રધાન સાથે એ પ્રધાન પણ જળ તત્વ છે. પ્રધાન સાથે જોડાયેલું તત્વ એ ઈશ્વર કોટી છે. તો પ્રધાન પુરુષના અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. અને પ્રત્યેક પ્રધાન પુરુષના એક જોડલામાંથી એક બ્રહ્માંડ ઉત્પન્ન થાય. તો અનંત કોટી પ્રધાન પુરુષના જોડલામાંથી અનંત કોટી પ્રધાન પુરુષો ઉત્પન્ન થાય છે. અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તો એક પ્રધાન પુરુષના જોડલામાંથી હવે આ થર્ડ રૂપાંતર છે મહતત્વ. આ જળ તત્વ છે. પ્રકૃતિ પણ જળ તત્વ, પ્રધાન પણ જળ તત્વ, મહતત્વ જળ તત્વ. પ્રકૃતિમાંથી પ્રધાન પ્રકૃતિ ઉત્પન્ન થાય, એમાંથી મહતત્વ. જેમ દૂધમાંથી દહીં થાય, દહીંમાંથી માખણ થાય, માખણમાંથી ઘી થાય, બધું જળ જ છે. અને ઘીમાંથી લાડુ થાય ને લાડુ પછી શું થાય છે આપણને ખબર છે. તો આ જળ તત્વનું એ રૂપાંતર છે. બરાબર. તો મૂળ પ્રકૃતિમાંથી પ્રધાન પ્રકૃતિમાંથી એક સાથે પુરુષ જોડાય તો પ્રધાન પુરુષનું એક જોડલું થયું. એક જોડલામાંથી પછી આ એક પ્રધાન પુરુષના જોડલામાંથી આખું બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. બીજા પ્રધાન પુરુષના જોડલામાંથી બીજું બ્રહ્માંડ ઉત્પન્ન થાય. ત્રીજા પ્રધાન પુરુષના જોડલામાંથી ત્રીજું બ્રહ્માંડ ઉત્પન્ન થાય. તો એક પ્રધાન પુરુષના જોડલામાંથી પછી જે મહતત્વ થયું એમાંથી આ 24 તત્વો થયા. મન, બુદ્ધિ, ચિત્ત, આ બધા અહંકાર વગેરે પંચભૂત પંચન માત્ર. આ 24 તત્વોમાંથી વિરાટનો દેહ બંધ્યો. આ વિરાટ દેહ આપણે ત્યાં 3 પુરુષ. આ વિરાટ પુરુષ છે. આ વિરાટ પુરુષ, આ પ્રધાન પુરુષ, આ પ્રકૃતિ પુરુષ. પ્રકૃતિ સાથે જોડાયેલો પુરુષ અક્ષરધામનો મુક્ત છે, મધ્ય 31, એને કોઈ વાસના નથી. અને પ્રધાન સાથે પુરુષ જોડાયેલો ઈશ્વર છે, માયાવતી બદ્ધ છે. વિરાટ એ દેહ છે. વિરાટ દેહ સાથે જોડાયેલો પુરુષ પણ એ ઈશ્વર છે. અને વિરાટમાંથી આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે. બ્રહ્મા ઉત્પત્તિ કરે, વિષ્ણુ પાલન કરે અને શંકર ભગવાન ભૂકંપ કે સુનામી કરે. તો એ બધું આપણું સંહાર કર્યા કરે બેઠા બેઠા. એ પણ જરૂરી છે, નહીં તો પછી પૃથ્વી ભરાઈ જાય, ખાલી જ ન રહે. તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને વિષ્ણુના બધા અવતારો છે. આ અવતારો બધા વિષ્ણુ છે, એ ઈશ્વર કોટીમાં છે. અને હવે તમે ખ્યાલ આવી ગયો પુરુષોત્તમ નારાયણ છે.
એ માયાથી પર તત્વ બે જ બ્રહ્મ અને પરબ્રહ્મ છે. આ પેલા તો બધા માયામાં જ હતા, પછી ઉપર ગયા. પણ આદેથી બે તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ બે જ તત્વ છે. એ પરબ્રહ્મ તત્વ છે. આ વિરાટમાંથી વિષ્ણુ જ બધા અવતારો છે. તમે ભાગવત વાંચો, મહાભારત વાંચો, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, કુર્મ પુરાણ. જો કે આપણે હિન્દુઓ વાંચવાના નથી, કારણ કે આપણે ટાઈમ નથી, પણ કદાચ વાંચો તો એમાં બહુ સ્પષ્ટપણે અનુભવ આવશે કે વિષ્ણુના બધા અવતારો છે, વિરાટનારાયણ કે શેષનારાયણ બધા અવતારો છે. અને બહુ ડિટેલમાં લગભગ 50 જેટલા શાસ્ત્રોના શ્લોકો આપી વચરામૃત રહસ્ય ભાગ બીજામાં સમજાવ્યું છે કે અવતારો માત્ર વિષ્ણુના કે વિરાટનારાયણના છે અને ઈશ્વર કોટીમાં છે, જેનાથી કોઈ પર તત્વ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. તત્વ જ જુદું છે, તત્વ જ જુદું છે. જૂના મંદિરવાળા એવા ઉઠા બનાવે છે કે ભગવાન જ આ વિષ્ણુ કહો કે રામ કહો કે કૃષ્ણ કહો કે મહારાજ બધું એક જ છે. જેમ ભવાઈઓના વેશ, જેમ ઋત્વિક રોશન હોય, સલમાન ખાન તમે જોતા નહીં હોય પણ નામ સાંભળ્યું હશે, તો એક જ એક્ટર જેમ જુદા જુદા નાટકમાં જુદું જુદું પાત્ર ભજવે. ધારો કે રામાયણનું નાટક હોય તો રામનું પાત્ર ભજવે, મહાભારતનું પાત્ર હોય તો કૃષ્ણનું પાત્ર ભજવે, નળ દમયંતીનું નાટક હોય તો નળનું પાત્ર ભજવે, હરિશ્ચંદ્ર તારમતનું નાટક હોય તો હરિશ્ચંદ્ર થાય. એક્ટર એક જ છે, જુદા જુદા નાટકમાં જુદું જુદું પાત્ર ભજવે છે. એમ જૂના મંદિરવાળા એવું કહે છે એક જ તત્વ છે. એ એક તત્વ તમે રામ કહો, કૃષ્ણ કહો, મત્સ્ય કહો, કચ્છ કહો, વરાહ કહો અથવા તો શ્રીજી મહારાજ કહો, તત્વ એક જ છે એવું મનાવે છે. પણ મહારાજે મધ્યના 31માં વચરામાં સમજાવ્યું છે કે વિરાટ નારાયણમાં પુરુષોત્તમનો પ્રવેશ થાય ને ત્યારે જ વિરાટમાંથી અવતારો સંભવે છે. વિરાટ મધ્યના 31મું યાદ રાખજો. મધ્યના 31માં મહારાજ કહે છે કે પુરુષોત્તમ નાનો જ્યારે પ્રવેશ થાય ત્યારે જ વિરાટમાંથી કહેતા વિષ્ણુમાંથી અવતારો સંભવે છે. 3 વચનામૃતમાં મહારાજે વાત કરી છે, કાર્યાનું 1, મધ્ય 10 અને મધ્ય 31, કે પુરુષોત્તમ નાનો પ્રવેશ ન થાય ત્યાં સુધી વિરાટ કંઈ કરવા સમર્થ થતું નથી. જેમ પંખાની જે મોટરમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય તો જ પંખો ફરે, બલ્બની અંદર કરંટ પસાર થાય તો જ બલ્બનો પ્રકાશ થાય, બાકી એમને ન થાય. એમ પુરુષોત્તમ નાનો પ્રકાશ. તો તમે ખ્યાલ હશે પંખો અને ઇલેક્ટ્રિક કરંટ બે જુદી બાબત છે. ભલે ઇલેક્ટ્રિક કરંટ દેખાતો નથી પણ પંખો અને ઇલેક્ટ્રિક કરંટ જુદો છે. એમ આ વિષ્ણુ અથવા તો વિરાટ અને પુરુષોત્તમ નામ જુદા છે. પુરુષોત્તમ નામનો કરંટ છે જેના દ્વારા વિરાટ કાર્ય કરવા સમર્થ થાય છે. તો તત્વો જ જુદા છે. આ ઈશ્વર તત્વ છે જેમાં પુરુષોત્તમ નામનો પ્રવેશ છે. શ્રીજી મહારાજે 5-7મા વચનામૃતમાં લોખંડના ગોળાનું દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ લોખંડના ગોળામાં અગ્નિનો પ્રવેશ થાય તો એકચ્યુઅલી લોખંડનો ગોળો કાળો હતો અને અગ્નિનો પ્રવેશ ન હોય તો ગાલે અડાડાય, પણ ગરમ થયા પછી લાલચોળ થઈ ગયા પછી ગાલે ન અડાડાય, કારણ કે એમાં અગ્નિનો પ્રવેશ થઈ ગયો. તો અગ્નિ જ્યારે નીકળી જશે પાછો કાળો ભવ એને ઠંડો. એમ જ્યાં સુધી પુરુષોત્તમ નામનો પ્રવેશ છે ત્યાં સુધી આ લોકો કાર્ય કરી શકે છે. એ જ્યારે આખું પ્રલય થઈ જશે તો એનો અનુપ્રવેશ એ નીકળી જશે તો કઈ કાર્ય થવા સમર્થ નથી. તો વિષ્ણુ એ ઈશ્વર કોટી છે. છતાં અવતારનો આપણે દેવી એટલા માટે સમજીએ છીએ, જેમ લોખંડનો ગોળો કાળો હોવા છતાં અગ્નિનો પ્રવેશ હોવાને લીધે આપણે લાલ સમજીએ છીએ, એમ અવતારોમાં પુરુષોત્તમ નાનો પ્રવેશ એટલે કોઈ અવતારોમાં આપણે ખામી કે દોષ આપણે પરડતા નથી, કારણ કે પુરુષોત્તમ નાનો પ્રવેશ છે. તો આ વાત મહારાજે 5-7મા વચનામૃતમાં સમજાવી છે. હવે બ્રહ્મા પછી જે મર્યાદિક પ્રજાપતિ છે આ જીવ કોટી છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઈશ્વર કોટી છે અને મર્યાદિક પ્રજાપતિથી જીવ કોટી આપણે છે. અને જીવ કોટીમાંથી પછી સ્થાવર જંગમ સૃષ્ટિ, અહીંયા આપણે ક્યાંક બેઠા હોઈશું અત્યારે. તો આ બધા દેવો છે, દૈત્યો છે, અહીંયા આપણે છીએ. આ જીવ કોટી 33 કરોડ દેવી દેવતા છે જીવ કોટીમાં આવે છે. 33 કરોડ જે દેવી દેવતા, દાખલા કે સૂર્યદેવ, અગ્નિદેવ, વાયુદેવ બધા, અને 33 કરોડ દેવી દેવતાઓ છે બધા જીવ કોટીમાં છે. છતાં અમુક દેવી દેવતાનું સામર્થ્ય વિશેષ ભલે હોય. જેમ દાખલા તરીકે તમે પણ બ્રિટિશના નાગરિક છો અને ટોની બ્લેર પણ બ્રિટિશના નાગરિક છે. ટોની બ્લેરનું આખા દેશમાં હાલે, તમારું ઘરમાં માન હાલે. તો બે તો માણસ તો બે કહો, ના તો ખાલી કહું છું એમ. બે માણસ તો તમે પણ છો, તમે પણ બ્રિટિશના નાગરિક છો અને ટોની બ્લેર પણ નાગરિક છે, પણ એની સત્તા વિશેષ છે. સત્તા વિશેષ હોવાને લીધે એનું સામર્થ્ય વધારે કહેવાય. એમ દેવી દેવતા એ જીવ કોટી હોવા છતાં એનું સામર્થ્ય વિશેષ છે એટલું જ. બાકી આપણને માયા પર કરવાનું સામર્થ્ય એમાં નથી. ગીતા વાંચો, કૃષ્ણ ભગવાન વારંવાર કહે છે કે દેવી દેવતાને ભજનારા દેવી દેવતાને પામે છે, મને ભજનાર મને પામે છે. ગીતાનો 4થો અધ્યાય, 7મો અધ્યાય, 9મો અધ્યાય. તો ટૂંકમાં 33 કરોડ દેવી દેવતા જીવ કોટીમાં આવે છે, અવતારો ઈશ્વર કોટીમાં છે. આ બધી જ વાત મહાભારતમાં, વિષ્ણુ પુરાણના અને ભાગવતના 50 શ્લોકો લખીને અને એડ્રેસ સહિત વચનામૃત રહસ્ય ભાગ બીજામાં આપેલા છે. એટલે કોઈ આ વાત ખોટી છે એ વાત નહીં કરે, કારણ કે મહારાજે જે વચનામૃતમાં વાત કરી છે એ શાસ્ત્રોને સારૂપે કરી છે. હવે આટલું સમજ્યા પછી હવે આખું ઉત્પત્તિ ક્રમ કેવી રીતે થાય છે આપણે જોઈએ. આ અક્ષરધામમાં મહારાજ બેઠા છે, આ ગુણાજી ત્યાં જુદું નથી, આ ખાલી મેં બતાવવા માટે છે ને. આ બધા મુક્તો છે, બરાબર ને? આપણે જવું છે ને અહીંયા? હા, જરૂર જઈશું, હકણા રહીશું. તો અનંત કોટી મુક્તો છે. હવે
પુરુષોત્તમ નારાયણ અક્ષરબ્રહ્મ સામે દ્રષ્ટિ કરે છે કે આપણે આ જગત બનાવવું છે. અનંતકોટી જીવો માયામાં અનાદિકાળથી પડેલા છે, એનાથી આપણે મુક્ત કરવા માટે શ્રીજી મહારાજે કે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ભગવાન એ જીવના કલ્યાણ માટે કરે છે. આગળ જવા દો બધા, તમે આગળ ફટફટ જવા દેજો. પછી એને અક્ષર સામે દ્રષ્ટિ કરી. અક્ષરબ્રહ્મ ઘણા બધા બેઠા હતા, અમે એકને કીધું ભાઈ આપણે કામ કરવાનું છે. ઘણા બધા બેઠા, બાપને એકમાં દ્રષ્ટિ કરે હાર લઈ આવો, તો એક જણ ઉભો થઈને લઈ આવે છે ને એમ. પછી હવે આ આખું ઉત્પત્તિ સર્ગ થાય છે, તો એક મુક્ત છે એ મૂળ માયા સાથે જોડાય છે. ત્યાં થાય એટલે ત્યાં કોઈ લગ્ન સિસ્ટમ નથી. હો બાજુ જોજો, ત્યાં કોઈ લગ્ન સિસ્ટમ નથી. ખાલી આ મૂળ માયા તો પાર્ટિકલ છે, એટમ. જેમ વડલાના બીમાંથી કેટલો મોટો વડલો થાય, એ મૂળ માયા તો પરમાણુ છે, એમાંથી જ બધું થાય છે. ખાલી એના સાનિધ્યમાંથી ખાલી વિક્ષોભ થાય. જેમ પાણી તાળા હોય ને તમે કાંકરો નાખો તો કેમ ખળભળાટ મચી જાય, એમ અક્ષર મુક્તના સાનિધ્યથી આમાં ખળભળાટ મચે અને એમાંથી પછી પ્રધાન નામનું તત્વ ઉત્પન્ન થાય. આપણે વાત કરી અનંતકોટી પ્રધાન પુરુષ. પ્રધાન પુરુષમાં પ્રધાન એક તત્વ છે જળ, એની સાથે પુરુષ એક ચૈતન્ય છે, ઈશ્વર કોટીમાંથી આવે છે. આ બધી આગળ વાત આપણે જોઈ ગયા છીએ. આ 24 તત્વનું આખું આગળ વિરાટ નારાયણ બને છે. વિરાટ એટલે એનો દેહ છે, વિરાટ દેહ છે. વિરાટમાં પુરુષ ઈશ્વર છે. જેમ પ્રકૃતિ પુરુષમાં પુરુષ અક્ષરધામનો મુક્ત, જેમ પ્રધાનમાં પુરુષ ઈશ્વર, એમ વિરાટ એ વિરાટ દેહ છે. એ કૃષ્ણ ભગવાન ગીતામાં જો 11મો અધ્યાય બતાવ્યો છે, એ વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. કારણ કે વિરાટમાંથી જ વિષ્ણુના જ મૂળ સ્વરૂપ વિરાટ છે. એટલે કૃષ્ણનું મૂળ સ્વરૂપ તો વિરાટ કહેવાય, એ પણ ઈશ્વર છે. ઈશ્વરથી પરબ્રહ્મ જુદા છે. બીજું આગળ હવે વિરાટ પુરુષ છે. વિરાટના પછી 3 છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા એ ઉત્પત્તિ કરે છે, વિષ્ણુ એ પાલન પોષણ કરે અને શંકર ભગવાન સંહાર કરે. અને આ વિષ્ણુના જ બધા રામકૃષ્ણથી અવતારો છે. એ મહાભારતમાં આગળ જવા દો, મહાભારતના શાંતિ પર્વમાં, મોક્ષ ધર્મમાં, ભાગવતમાં બધામાં આપેલું છે. તો આ અનંત બ્રહ્માંડો છે. બ્રહ્માંડમાં એક પૃથ્વી છે. આગળ પૃથ્વીમાં આ 14 લોકનું બ્રહ્માંડ છે. મૃત્યુલોક, ભૂરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક. સત્યલોકમાં બ્રહ્મા બેઠા છે, બ્રહ્મા ઉત્પત્તિ કરે છે. પછી નીચે અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ ને પાતાળ. આ 14 લોકનું એક બ્રહ્માંડ છે. 14 લોકના બ્રહ્માંડમાં એ સત્યલોક ઉપર બ્રહ્મા બેઠા છે અને એ ઉત્પત્તિ કરે છે બધું. આ ખગોળ ભૂગોળના વજ્રમતમાં બધી, અને આ દરેકમાં કોણ રહે છે એ બધી વાત લખેલી છે ખગોળ ભૂગોળના વજ્રમતમાં. આગળ હવે જે બ્રહ્માએ જે ઉત્પન્ન કર્યું એ બ્રહ્મા પછી આ મરીચાદિક પ્રજાપતિ, આ કશ્યપાદિક પ્રજાપતિ, પછી આ બધા ઇન્દ્રાદિક દેવતા, દૈત્યો અને સ્થાવર જંગમ સૃષ્ટિ. આ આપણે અહીંથી આપણી જીવકોટી શરૂ થાય છે. આ જીવકોટી છે. ઉપરની બ્રહ્માથી આગળની ઈશ્વર કોટી છે. તો આ બ્રહ્માનું કાર્ય ઉત્પન્ન કરવાનું છે બધાનું. આગળ હવે એને જે ભગવાને એક પૃથ્વી બનાવી, બ્રહ્માએ પૃથ્વીમાં આપણો ભારત દેશ બનાવ્યો છે. આગળ ભારતની અંદર અવતારો યુગે યુગે યદા યદા હે ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભારતમાં અવતારોનું પ્રાગટ્ય હજુ સુધી બીજે ક્યાંય પ્રગટ થયા નથી. કેમ નથી એમને પૂછજો, જો મને પૂછવાનું આવતા. પણ ભગવાનના અવતારો ભારતમાં પ્રગટ થાય છે. આગળ તો વિષ્ણુના બધા અવતારો છે, એ પણ ઈશ્વર કોટીમાં છે. કારણ કે બ્રહ્મા વિષ્ણુ ઈશ્વર જ છે. તો એમાંથી બધા અવતારો પ્રગટ થાય છે. આગળ અને આ વાત ભાગવતમાં, મહાભારતમાં, વિષ્ણુ પુરાણમાં બધામાં લખેલી છે. તો મત્સ્ય, કચ્છ, વરાહ, વામન અવતાર આ બધા વિષ્ણુના જ અવતારો છે બધા જ. આ બધા અવતાર વિષ્ણુના છે. આમ મુખ્ય અવતાર છે. બાકી તો 24 અવતારો પણ છે, અનંત પણ અવતારો છે. એ તમે જુદા જુદા દિવસોને આધારે. પછી હવે અવતારો તો વિષ્ણુના છે. મહારાજ કેવી રીતે પ્રગટ થયા છે એની વાત છે કે બ્રહ્મ અને પરબ્રહ્મનું પૃથ્વી ઉપર પ્રાગટ્ય એ જેવા અક્ષરધામમાં એવા જ પૃથ્વી ઉપર. જેવા અક્ષરધામ, આ સાકાર અક્ષરધામ છે, એમાં બ્રહ્મ અને પરબ્રહ્મ છે. એ જેવા અક્ષરધામ એવા જો બે જણા એવા જો બાવડું પકડીને, આ અક્ષરબ્રહ્મ અને આ પરબ્રહ્મ. આપણે અવતારોમાં શું જોયેલું યાદ રાખો. અવતારોમાં તો પુરુષોત્તમ નાનો ખાલી પ્રવેશ જ છે. અવતારો એકચ્યુઅલી ચૈતન્ય તત્વ તો ઈશ્વરનું છે, વિરાટ અને વિષ્ણુ છે. એમાં પુરુષોત્તમ નાનો તો પ્રવેશ જ છે. એટલે સીધા નથી. આ તો સીધા જ અહીં બેઠા હતા, બાવડું પકડીને ખેંચી લાવ્યા કે હાલો કે મારે કલ્યાણ કરવું છે, તમે ભેગા આવો. એ આ પરબ્રહ્મ, એ અક્ષરબ્રહ્મ લઈને આવ્યા છે. તો આ તાત્વિક જ જુદા છે. પરબ્રહ્મ અક્ષરબ્રહ્મ માહિતી પર છે અને બીજા અવતારો ઈશ્વર કોટીમાં છે, એમાં પુરુષોત્તમ નાનો પ્રવેશ છે. આગળ હવે શંકર ભગવાન બેઠા બેઠા ભૂકંપ કરે, કંઈક વીજળી પાડે,
કંઈક તમે સુનામી કરે, સહાર કર્યા કરે ને તો જ પૃથ્વી ખાલી થાય, નહીં તો ભરાઈ જાય આગળ. તો આ પણ ઈશ્વર કોટી છે. તો હવે તમને તાત્વિક રીતે આખું જુદું છે એટલો ખ્યાલ આવ્યો છે. હવે અક્ષરબ્રહ્મની જે વાત કરી એની આપણે સ્લાઇડ જોઈશું. આ અક્ષરબ્રહ્મ આગળ. અક્ષરબ્રહ્મના 4 રૂપો છે. એક ચિદાકાશરૂપ અક્ષરબ્રહ્મ, જેમાં અનંતકોટી બ્રહ્માંડ, જે સ્ટાર છે ને નાના ટપકા, એ બધા અનંતકોટી બ્રહ્માંડો રહ્યા છે. કોઈક મોટું બતાવ્યું છે. આ ધામરૂપ અક્ષરબ્રહ્મ જેમાં આપણે જવાનું છે એ પણ સાકાર છે. એની વાત મહારાજે પ્રથમના 63માં વચરામૃતમાં વાત કરી છે. આની સામે તમને કદાચ પ્રશ્ન હશે કે મહારાજે તો અધો ઉર્ધ્વ પ્રમાણ રહિત અક્ષરધામ બતાવ્યું. અધો એટલે નીચે, ઉર્ધ્વ એટલે ઉપર, અને ચારે કોઈ મર્યાદા નથી, એવું લોહીના 14માં કહ્યું છે. પણ એની સામે આપણે ખૂબ ડિટેલમાં વખતે સમજાવેલું છે. છતાં તમારે વાંચવું હોય તો વચરામૃત રહસ્ય ભાગ 3માં સમજાવેલું છે કે અક્ષરધામ અધો ઉર્ધ્વ પ્રમાણ રહિત છે, છતાં સાકાર કેમ છે. કારણ કે મહારાજે મધ્યના પ્રથમના 63માં કહ્યું કે મૂર્તિમાં અક્ષરધામ મૂર્તિમાન છે. બીજી વાત મહારાજે મધ્યના 42માં કરી છે કે અક્ષરધામની ઉપર અનંતકોટી બ્રહ્માંડો છે. મધ્ય 42 વાંચજો. અક્ષરધામની ઉપર અનંતકોટી બ્રહ્માંડો છે, અક્ષરધામની નીચે અનંતકોટી બ્રહ્માંડો છે, અક્ષરબ્રહ્મની ચારે બાજુ અનંતકોટી બ્રહ્માંડો છે. તો કોઈ પણ વસ્તુની ઉપર નીચે ચારે બાજુ કહો તેનું બાઉન્ડ્રી ફિક્સ થઈ જાય. દાખલા તરીકે માઇક્રોફોન છે, એની ઉપર ધારો કે મચ્છર છે, નીચે મચ્છર છે, ચારે બાજુ મચ્છર છે, એનો અર્થ કે એનું બાઉન્ડ્રી ફિક્સ થઈ ગઈ. તો અક્ષરધામની અંદર માયાનું કોઈ કાર્ય નથી, ત્યાં તમને ચા મળવાની નથી. એટલે અક્ષરધામમાં તો કોઈ બ્રહ્માંડો છે જ નહીં. અનંતકોટી બ્રહ્માંડો 12 જ છે. અનંતકોટી બ્રહ્માંડો બધા જ 12 છે. તો માયાનું કાર્ય એટલે અક્ષરધામની ઉપર, અક્ષરધામની નીચે, અક્ષરધામની ચારે બાજુ બ્રહ્માંડ છે. એનો અર્થ એ કે અક્ષરધામની બાઉન્ડ્રી ફિક્સ થઈ ગઈ. ભલે મોટું છે, કારણ કે બ્રહ્માંડ પણ અણુ જેવડું દેખાય. તો મારે બ્રહ્માંડ નાનું થઈ જતું નથી, પણ અક્ષરધામ જ એટલું મોટું છે કે એની કમ્પેરિઝનની અંદર બ્રહ્માંડ અણુ જેવડું થાય છે. એ વાત મહારાજે મધ્યના 42માં વચરામૃતમાં કરી છે. બીજી દલીલો એ વચરામૃત રહસ્ય ભાગ 3માં વાંચજો. અત્યારે આપણી પાસે સમય ઓછો છે, પણ અક્ષરધામ એ સાકાર છે. તો એ ધામરૂપ અક્ષરધામ જેમાં આપણે જવાનું છે. બીજું ધામની અંદર સેવકરૂપી અક્ષરબ્રહ્મ, એ પણ મહારાજે પ્રથમ 21માં વચરામૃતમાં વાત કરી છે કે સેવકરૂપી અક્ષરબ્રહ્મ રહેલા છે. તો ચિદાકાશ જે અક્ષરબ્રહ્મ છે એકચ્યુઅલી એ આ અક્ષરબ્રહ્મનું તેજ છે. તેજ છે એકચ્યુઅલી મારે બતાવવું હતું એટલે ડાર્ક બતાવ્યું છે, પણ આ જે તેજ છે ને તેજ, જેમ સૂર્ય, માન લો સૂર્ય હોય તો સૂર્યનો જે પ્રકાશ ચારે બાજુ વ્યાપીને પ્રસાર થાય એ ચિદાકાશ, એમ અક્ષરબ્રહ્મનો આ ચિદાકાશ તેજ છે. જેમ અનંતકોટી બ્રહ્માંડો રહ્યા છે, આ અક્ષરબ્રહ્મ સાકાર છે. જ્યાં આપણે જવાનું છે ભગવાનનું ધામ છે. એ ધામમાં અનંતકોટી મુક્તો, આ બધા મુક્તો બેઠા છે, બધા જ મુક્તો બેઠા છે. તો તમારે ક્યાં બેહવું એ નક્કી કરી રાખજો. અહીંયા અને ત્યાં બાજુમાં છે ને હેઠા નહીં પડી જાવ, કોઈ ભય નથી ત્યાં. અને બીજું શું છે હારા મારું કે તમે ગમે ત્યાં બેઠો ને મારે તમારા બાજુમાં જ દેખાશે. અહીંયા એવું નથી. અહીં તો આગળ ખુરશી રાખો તો બાપાને દર્શન થાય વધારે સારી રીતે. પછી ત્યાં તો તમે ગમે ત્યાં બેઠા હશો ને તો મારે તમારી બાજુમાં જ દેખાશે, પણ તમે નક્કી કરજો ક્યાં બેહવું. આ બધા મુક્તો છે. હવે એ પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ લઈને પૃથ્વી પર મહારાજ આવ્યા છે. પ્રથમ 71 પ્રમાણે કે પ્રથમ 71 પ્રમાણે અક્ષરબ્રહ્મને લઈને પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધારે છે, અને એ જ અક્ષરબ્રહ્મની પરંપરા પૃથ્વી ઉપર પ્રગટ છે. પછી તો આ ભગવાન જે અક્ષરબ્રહ્મને લઈને આવ્યા એ જ અક્ષરબ્રહ્મ ભગજીમાં જ, એક અક્ષરબ્રહ્મ શાસ્ત્રીમાં જ, એ જ અક્ષરબ્રહ્મ યોગીજીમાં જ, એ જ અક્ષર પ્રમુખમાં. તત્વ એક જ છે. નામ જુદું, રૂપ જુદું, આકાર જુદો. દાખલા તરીકે સોનાનો લોટો હોય, સોનાનો ગ્લાસ હોય, સોનાનો વાટકો હોય, સોનાનો કપ હોય, સોનાની રકાબી હોય. તો નામ જુદા, રૂપ જુદા, આકાર જુદા. સોનું એ સોનું છે, તોલાનો ભાવ સરખો જ આવે. તો સોનાનો લોટો, સોનાનો ગ્લાસ, સોનાનો વાટકો, સોનાનો કપ, સોનાની રકાબી, પણ સોનું એ સોનું જ છે. એમ ગુણાતીતાંશ નામ જુદું, ભગતજીમાં નામ જુદું, શાસ્ત્રીમાનું નામ જુદું, યોગી બાપાનું નામ જુદું, પ્રમુખ સાહેબનું નામ જુદું, દરેકનો આકાર જુદું, દરેકનું રૂપ જુદું, દરેકનું વજન જુદું, પણ તત્વ અક્ષરબ્રહ્મ છે. જેમ લોટો, ગ્લાસ, વાટકી, કપ નામ જુદા, આકાર જુદા, સોનું એ સોનું છે. એમ તત્વ એક જ છે. એક જ તત્વ છે. હવે યાદ રાખજો, આપણે લોટો નથી પીતા, લોટા દ્વારા દૂધ પીએ છીએ. આપણે ગ્લાસ નથી પીતા, ગ્લાસ દ્વારા દૂધ પીએ છીએ. આપણે વાટકો નથી પીતા, વાટકા દ્વારા દૂધ પીએ છીએ. એમ અક્ષરબ્રહ્મ દ્વારા આપણે સુખ તો ભગવાન જ લઈએ છીએ. મહારાજે લખ્યું આવા સંતના દર્શન થયા ત્યારે એમ જાણવું કે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થાય છે. તો ગુણાતીતાન સ્વામીના માધ્યમ દ્વારા સુખ શ્રીજી મહારાજનું, ભગતજી મહારાજના માધ્યમ દ્વારા સુખ શ્રીજી મહારાજનું, શાસ્ત્રી મહારાજના માધ્યમ દ્વારા સુખ શ્રીજી મહારાજનું, યોગી બાપાના માધ્યમ દ્વારા સુખ શ્રીજી મહારાજનું, પ્રમુખ મહારાજના માધ્યમ દ્વારા સુખ શ્રીજી મહારાજનું છે. આવા સંતના દર્શન થયા એમ જાણવું કે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થાય છે. એટલે અક્ષરબ્રહ્મ એક જ તત્વ છે. અનંતકોટી બ્રહ્માંડમાં એક જ તત્વ છે. તો પ્રમુખ મહારાજ અનંતકોટી બ્રહ્માંડમાં એક જ થયા. તો બીજે આપણે ફાફામાં મન થાય કેમનું?
અનંત કોટી બ્રહ્માંડ એના રૂવાડે ઉડતા ફરે છે. એક જ અક્ષર બ્રહ્મ છે. બીજા કથાકારો ઘણા છે, પ્રવચનકારો ઘણા છે, આકાશમાં ઉડનારા ઘણા, પાણી પર ચાલનારા ઘણા, દીકરા આપનાર ઘણા, અમેરિકાનો વિઝા આપનાર ઘણા, પણ મોક્ષ આપનારા, માહિતી પર કરનારા આ એક જ તત્વ છે. આ તત્વથી રીતે સમજવું પડશે. બાકી તો હવે ઘણા બધા સ્વામીની જેમ જેમ ધર્મ પાળતા થઈ ગયા, સ્ત્રી ધર્મનો ત્યાગ રાખતા થઈ ગયા, પથ્થરમાં જમતા થઈ ગયા, ઠાકોરજીને જરાવીને જમતા થઈ ગયા, બાળ મંડળ, કિશોર મંડળ, બધા મંડળ ચલાવતા થઈ ગયા, આપણી જેમ ફૂલદર ઉત્સવના ઉજવતા થઈ ગયા. બધું જ બાપાની જેમ જ. અત્યારે બાપાના બધા રેડીમેડ કપડા બધા તૈયાર છે, પણ તાત્વિક દ્રષ્ટિએ અક્ષરબ્રહ્મની વાત કોઈ કરી શકે એમ નથી. જે અક્ષરબ્રહ્મની મોનોપોલી, જેના માટે શાસ્ત્રી મહારાજ નીકળ્યા, એ અક્ષરબ્રહ્મની પરંપરા છે. તો આ શ્રીજી મહારાજ સ્વરૂપ ભગવાન છે, ગુણાતીત અક્ષરબ્રહ્મ છે. એ બંને સ્વરૂપ આજે પ્રમુખ સ્વામીના માધ્યમ દ્વારા પ્રગટ છે. આવી એક સમજણથી, એવી એક નિષ્ઠા દ્રઢ કરીએ. ઓકે, પૂરું. આવી એક સમજણ કે શ્રીજી મહારાજ સ્વરૂપ ભગવાન છે, ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે, અને પ્રમુખ સ્વામી મોક્ષ દ્વાર, એવી એક દ્રઢ મહારાજ દેખું. સ્વરૂપ નિષ્ઠા એટલે શું? કે ગમે સ્વરૂપ જ્ઞાન જુદું છે, નિષ્ઠા જુદી. નિષ્ઠા એટલે એમાં કોઈ ડગમગાટ થાય જ નહીં. મહારાજ દેખું પોતાનું મન સંકલ્પ વિકલ્પ કરે તો પણ ડગમગાટ ન થાય. આંબો તે આંબો ને લીમડો તે લીમડો. બે વચરામત મધ્ય 14 વડતાલ પહેલું. ગમે તેવું થાય. મધ્યના 59માં પણ મહારાજ કહ્યું કે પોતાનું મન ડગમગાટ કરે તો પણ ડગમગાટ નહીં થવા દેવાનું. ગમે તેવું સુખ આવે, દુઃખ આવે, માન આવે, અપમાન આવે, બાપ આપણી રક્ષા કરે કે ના કરે, કરે કે ના કરે, એ જે કઈ કરે છે આપણા હિત માટે કરે છે. એ દાસના દુશ્મન હરી કેદી હોય નહીં. તો દુઃખોના ડુંગર તૂટે, કદી આખું જગત રૂઠે, ગુરુજી નહીં ભૂલું તમને. હા, નહીં ભૂલું તમને. શું દુઃખ પડે ઘણી વખત? ખાલી અહીં ન બોલાવે, ગાડી અમુક જગ્યાએ પાર્કિંગ ન કરવા, આવતા બંધ થઈ જાય. થોડુંક શું, ક્યાં દુઃખ છે જાજુ? સંસારમાં દુઃખ તો આવવાના. તન ધન જાતા, તન ધન જાતા, હરિજન હોય તે હરિભક્તિ થી નવ ચડે. ગમે ત્યાં દુઃખ આવે. જુઓ પ્રહલાદે પણ નવ છોડ્યું, નિજ તાત તણુ સગ પણ તોડ્યું, દ્રઢ કરે મન સંગ મન જોડ્યું. તન ધન જાતા, તન ધન જાતા, હરિજન હોય તે હરિભક્તિ થી નવ ચડે. હરિજન થઈને, હરિજન થઈને, આણવરદ સુખ દુઃખ મન માનવ ધારી જાય. ટાળા નવ ટળે, ટાળા નવ ટળે, ઘટ સાધે ઘડિયા હિંમત નવ હારી જાય. થવાનું છે. જુઓ વાસુદેવ દેવ કે બંધ રહ્યા, બહુ કાળે બંધન દૂર થયા, હરિપુત્ર તોયમાં દુઃખ સયા. ભગવાન જેને ઘેર જન્મા એ વાસુદેવ દેવકીને જેલમાં રહેવું પડ્યું. જુઓ પાંડવ પ્રભુને અતિ પ્યારા, જેથી પળ એક નાથ ન રહે ન્યારા, તે વન ભટક્યા લઈ સંગધારા. બધા ભક્તોને દુઃખ આવ્યા છે. નરસિંહ મહેતા મીરાબાઈ ને, દાદા ખાચર ને, પર્વતભાઈ ને, બધાને દુઃખ આવ્યા છે, પણ એને ભક્તિ નથી છોડી, સત્સંગ નથી મૂક્યો. પતિવ્રતાની ભક્તિની દ્રઢતા. ઘણા કે તમે તો બધા હરકા, હું બધા હરકા. હા, કોઈ દેવી દેવતાની ટીકા નથી. લોકો આપણે એમ સમજા કે છે કે સામને વાળા કોઈને માનતા નથી. હવે બધું માનીએ જાવ. આવવાનું મંદિરમાં બધા પધરાવ્યા છે, પણ છતાં પતિવ્રતાની ભક્તિ એક જ હોય. કોઈ સ્ત્રી કે અમારે એવું કઈ નહીં, એક જ. અમારે બધા પુરુષ હરકા. એનું શું કહેવાય? તેનો અર્થ નથી કે દિયરના કપડા ના ધોઈ દે, એનો અર્થ નથી કે સસરાના કપડા ના ધોઈ દે, પણ પતિવ્રતાની ભક્તિ એકલો વિષય હોય. એમ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ, બીજા બધા 33 કરોડ દેવી દેવતા, બધા અવતારોને અમે માનીએ છીએ, પણ અમારી નિષ્ઠા એકનો વિષય હોય. એ પછી જ્યાં જ્યાં દોરા ન બંધવાય, જ્યાં ત્યાં જંત્ર મંત્ર તંત્ર કઈ કરવા જવાની જરૂરિયાત નથી. દુઃખ તો આવવાના છે. રામ ભગવાન બીજી દિવસે રાજ્ય મળવાનું હતું, જંગલમાં જવું પડ્યું. દાખલા ધોણાવ્યા એને કે દોરા બાંધ્યા. હા, તો પનોતી જોવા જાય. મને શું નડે? તારા સ્વભાવ નડે, છોડ ને. કઠોળ બે જણા પેલા ઝઘડે ને તો કે બેની હું કુંડલી એકનું થઈ. હવે બેના સ્વભાવ એક નથી દાદા. કુંડલી મુંડલી શું કરો છો બધું? આમ તો બધું. નાનો બાળક હોય ને કાળો ડાઘ કરે. શું કામ કરે ભાઈ? કાળો ડાઘ શું કામ કરે? હું સાચું બોલું, શું કામ કરે? નજર ન લાગે એટલે ને. તો આટલું બધું માથું કાળું છે ને બાજુમાં, આમ થાર લઈ મીડા જ. હવે આટલું માથું કાળું છે, બોલો. અમારા દેશમાં ભેંસ તો આખી કાળી હોય તો એ નથી મરતી. તમારા દેશમાં આફ્રિકામાં કાળિયા હાવ કાળા હોય છે, કલર જાય પૈસા બાંધા તોય મરે છે. કશે માંદડિયા બાંધો. આ તો દેશમાં જુઓ, ઇંગ્લેન્ડમાં પણ દેશમાં માંદડિયા લઈને આવે. અરે કેટલા માંદડિયા બાંધો? કંઠી બાંધો ને તોય જતું રહેવાનું છે બધું. આ તો કોઈ નિર્ધાર નથી.
માટે સર્વે થકે શિયરે છે સમર્થ, બીજા તણી બીક બધા નિવ્યર્થ. શરીરને સંકટ શેષ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. આવા સમર્થ ભગવાન મહાજ લેખું પ્રથમનું 37, પ્રથમનું 72, કાર્યાણીએ 8 અને મધ્યનું 62. કાળ કર્મ ને માયા તમારો વાંકો વાળ કરી શકે એમ નથી. પુરુષોત્તમ નાનો આશરો દળ હશે તો, નિષ્ઠા દર્શ હશે તો, કાળ કર્મ ને માયા તમારો વાંકો વાળ કરી શકે એમ નથી. છતાં મૃત્યુલોક છે, મરવાનું તો છે. એક્સિડન્ટ તો મને થશે ને તમને થશે. શરીરમાં રોગ તો આવવાના. યોગી બાપાને રોગ આવ્યા છે, પ્રમુખ છે મારાને દુઃખ આવ્યા છે. શરીરને સંકટ સર્વશેષ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. જો કોઈ રાજા કદી કાંધ મારે, જો લોક ધિક્કાર ગણા ઉચ્ચારે. સંબંધી સર્વે પ્રતિકૂળ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. પેલા તો રાજા હતા ને, સામને જતા લોકો મારતા, પણ સંબંધીઓ પ્રતિકૂળ થાય. લોકોને ગમીનું સામનેનું થઈ જાય, ન ગમે. બોલો, તમે મુસલમાન થાવ તો વાંધો નહીં, ક્રિશ્ચિયન થઈ જાવ તો વાંધો નહીં, પણ સામાન્ય થાય. તમે દારૂ પીઓ તો વાંધો નહીં, બીડી પીઓ વાંધો નહીં, માંસ ખાવ તો વાંધો નહીં. લાગે ના હવે સુવિધા એવું કે, પણ તમે સામાન્ય થાવ, બાપા યારે ખબર નહીં હું બગાડ્યું છે. તમારા લગ્ન પહેલા તમને સત્સંગ ન હોય, અને લગ્ન પછી તમને સત્સંગ થાય, અને તિલક ચાનો કરીને તમારા સસરાને ઘેર જાવ ને તો જોયા જ કરે એમ. કારણ કે વિચિત્ર પ્રાણી આવ્યું ને એવું લાગે કે મારો જમાઈ તો પેલા કેટલો સારો હતો, લો કપાળ કેટલું ચોખ્ખું રાખતો હતો, હવે કપાળ બગાડી કાઢ્યું, તિલક ચાંદલા કરે. લો પેલો તો મારો જમાઈ મીઠ ખાતો હતો, દારૂ પીતો હતો, સિગારેટ પીતો હતો, ડુંગળી લસણ ખાતો હતો, હવે તો બધું છોડી દીધું. મારી દીકરીને હેરાન કરી નાખી, ઘરમાં ડુંગળી લસણ નથી નાવતો. લે કેવું કહેવાય. બાકી પેલા તો હારો હામે બીડી આપે, હે જમાઈ રાત તમે બીડી પીઓ, ભલે મારી દીકરી રાંડે, મારી દીકરી રાંધે, એમાં વાંધો નથી લોકોને. સામનાણીઓ થાય ને ગમે નહીં આપણને. જો કોઈ રાજા કદી કાંધ મારે, જો લોક ધિક્કાર ગણા ઉચ્ચારે. સંબંધી સર્વે પ્રતિકૂળ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. થયા બધા. મીરાબાઈ ને જરાપના મેં કાલે વાત કરી, બાંગ્લાદેશ વાળા થોડા હતા. અને સાચું છે, અત્યારે તો કેવા હીરાઓ છે, લગ્ન જેની યારે કરે એને સત્સંગ આ હીરો આવતો બંધ થઈ જાય. કે મારા વાઈફને ગમતું, તારા વાઈફને કશું નહીં ગમે. તારા વાઈફને ના આવો તો ના આવે, ભલે બેહી રહે ઘરમાં, પણ તમે તો આવો. તમારે તો પેઢીઓનો સત્સંગ છે. અરે એની યાર લગ્ન જ નહીં કરવા, પેલા શરત મૂકવાની, જેટલા લગ્ન બાકી હોય બધા કહી દઉં છું. એ તો હું ઘર સભા કરવાનો, હું મંદિરમાં જવાનો, હું તિલક ચાલો કરવાનો, હું પૂજા પાઠ કરવાનો, હું ડુંગળી લસણ નથી ખાવાનો, તારી યાર ગરબા નાચો નથી આવો, તારે પોહે તો લગ્ન કરીને બીજા ઘણા છે, જા જતી રહે. કરવું પડે બાપુ, નહીં તો નહીં થાય. તમારું જનરેશન ખલાસ થઈ જશે. ખલાસ થર્ડ જનરેશન જશે ક્યાં તમારું? તો એ વિચાર થોડુંક તો સુરીર થાવ યાર. તો કરવું પડે. એટલે મારા પત્ની ના પાડે છે તો ના જ પાડવાના છે ને. બધા ના પાડે, પપ્પાએ ના પાડશે ને પપ્પી ના પાડશે. ભજન બદન નવું, તમે ભણો, ડોક્ટર થાવ, એન્જિનિયર થાવ, વકીલ થાવ. અરે મારા દીકરાને ટાઈમ ન હોય, પરીક્ષા આપે છે ને, એટલે પરીક્ષા મહિનાની વાર હોય. બે કલાક ટીવી જોવામાં પપ્પા મમ્મીને વાંધો નથી, અઠવાડિયે સભામાં વાંધો છે, ઘર સભામાં વાંધો છે, પૂજા કરવામાં વાંધો છે. કે મારા દીકરાને છે ને સ્કૂલમાં જવાનું હોય ને એટલે ન પૂજા કરે. સ્કૂલમાં 8 વાગે જવાનું, તો સ્કૂલ માટે 8 વાગે ઉઠાડો છો, વહેલા 7 વાગે, તો પૂજા માટે 10 મિનિટ વહેલા ઉઠાડો. ખરેખર તમારા દીકરા દીકરી બગાડનાર તમે જ છો, ને તમે લાતો ખાવા માટે તમે લાયક જ છો, લાયક જ છો. કેટલા છોકરા છોકરીઓ તમારા જ મુસલમાને પહેણા છે કે નહીં પહેણા છે ને? તમારા દેશની વાત છે. કેટલા તમારા સત્સંગના દીકરાઓ, પેટ હિવનો સત્સંગ, તમારા દીકરો કોઈ ધોડીને લાવ્યો ને, તમારી દીકરી કોઈ ધોડીને ખેંચી લાવી. હાંધી આંખ નથી ઉઘડતી ને. આ સંતો રાત દાડો બરા પાડીને કહે છે કે ભાઈઓ થોડોક તો સમય કાઢો, 10 મિનિટ 15 મિનિટ તો ઘર સભા કરો. પણ નથી સમજાતું, ના જ પાડે. મારા મા બાપ જ ના પાડે. એટલે મને તો એવું લાગે કે એ ભલે લાતો ખાય, સમજાતું જ નથી. આટલા વર્ષોથી બાપાને સંતો બરા પાડે ને તમને દેખાય છે આ ક્યાં કોઈ કાલ્પનિક વાતો છે. આજુબાજુના તમારા કેટલા છોકરા છોકરીઓ આઘા પાછા થયા છે, છતાં આપણી આંખો ઉઘડે છે? નથી ઉઘડતી. આપણે ના પાડીએ, લોકો ના પાડશે, પણ સત્સંગ રાખજો. જેટલા લગ્ન કરવાના બાકી વાળા સમજી રાખજો. માટે આ વિચાર કરવાનો છે. જેને જણાનો વ્યવહાર ખોટો, સત્સંગમાં માલ ગણો જ મોટો. તે જ્ઞાતિ કાજે કંઠી નહીં તોડે, બદામ કાજે મણી કોણ છોડે. લોકો તો ના પાડશે, કંઠી નહીં તોડવાની. પછી વાત કરી, જો મેરુ ચડે ભૂમિ પણેન્દ્ર મૂકે, કે વેદવાણી વિધિ દેવ ચૂકે. ભાનુ ઉદય પશ્ચિમ પાદ થાય, તથાપી સત્સંગ નહીં તજાય. ભલે સૂર્ય પશ્ચિમમાં ઉગે, અરે હિમાલય ભલે ડગી જાય,
તો પણ આ સત્સંગ નહીં છોડવાના, બાપાને નહીં મૂકવાના, બીએપી સંસ્થાને નહીં છોડવાની, અરે મંદિરમાં આવવાનું બંધ નહીં થઈ જવાનું. શું આપણને દુઃખો પડે છે, શું આપણે અપમાન થાય છે, શું આપણું, અરે તમારા ઘરમાં તમારું ધાર્યું થાય છે તો મારા હાજે તો ઘેરે જ જાય. બોલો, મંદિરમાં કંઈક આપણી ઈચ્છા પ્રમાણે ન હોય, પાણી લઈને જાય. ઓમ પાણી ન લેતા હોય, કાગળ વાપરે છે ને બધા, ઓમ પાણી લઈને જાય કે આ મંદિરમાં પગ મૂકવો નથી. હવે અને છેલ્લી વાત કરી કે ધીરા રહે ચિત્ત ધીરજ ધારો, સત્સંગ કેરો મહિમા વિચારો, સારું ચણાવે ઘર શ્રેષ્ઠ ઘાટે, તદા જશું મચ્છર દુઃખ માટે. એક અબજ રૂપિયાનો બંગલો બનાવ્યો હોય અને છોડીને સામે ઝૂંપડામાં જતો હોય. પૂછી ગયા કેમ જતો રહ્યો? કે મચ્છર કરડે. અરે મચ્છરદાન લઈ લે ને હવે કે બંગલો છોડ દે. એમ સત્સંગમાં કંઈક આગું પાછું થાય અને આપણે સત્સંગ છોડીને જતા રહીએ તો એવી દ્રઢતા, સ્વરૂપ નિષ્ઠા એટલે શું? જાણ્યા કાકા તો બધાય છે, પણ નિષ્ઠા એટલે હલે નહીં. બધા નથી એટલે પર્વતભાઈ, ગોરધનભાઈ, દાદા કાજા, લાવુભાઈ, જીવબા બધાને દુઃખો આવ્યા છે. શાસ્ત્રી મહારાજને, ભગતજી મહારાજને, યોગી બાપાને, પ્રમુખ સમાજ દુઃખો આવ્યા છે કે નહીં? તો આવવાના સંસાર છે. આ તો ઊંટ ઉપર બેસવા જેવો સંસાર છે, એ રોદ આવવાના જ. અમારા દેશમાં ગાડીમાં બેહો તો રોદ આવે, કારણ કે રસ્તા જેવા છે. એટલે સંસારમાં સુખ દુઃખ તો આવવાના છે, પણ સ્વરૂપ નિષ્ઠા એટલે પાકી. તો સ્વામિનારાયણ સાધનાની સફળતાનો બીજો મુદ્દો છે સ્વરૂપ નિષ્ઠા. અને હવે ત્રીજો મુદ્દો છે સાંખ્ય નિષ્ઠા છે. એક સૂચન એવું આવ્યું છે કે તમે 10માં 10 કથા પૂરી કરો. હું તો 9:30 પણ પૂરી કરી દઉં, હું તો 9:15 પણ પૂરી કરી દઉં, 9 વાગે પણ પૂરી કરી દઉં, અને 8:45 પણ પૂરી કરી દઉં, અને 8:30 ને 5 પણ પૂરી કરી દઉં. તમને પણ તકલીફ છે એવું જાણું છું, કારણ કે ઘણાને 1 કલાક 1.5 કલાક દૂર જવાનું હોય. પણ આ લેક્ચર 12 છે અને 10 દિવસમાં મારે પૂરા કરવાના છે. ઓછું બોલે તો ચાલે, એમાં કંઈ વાંધો નથી, મને કેમ આમ ખંજવાળ નથી આવતી બોલવાની. પણ જેટલી સ્પષ્ટતા થાય, વારંવાર આવતો નથી, તમને પણ વારંવાર અવકાશ હોતો નથી. આમ તો પછી જો 10 વાગ્યા પછી 9:30 પછી 1 મિનિટના 100 પાઉન્ડ આપે તો બેસી જવાય. બોલો, તો થાક ન લાગે, કંટાળો ન ચડે. બીજે દિવસે નોકરી ભલે સવારે 6 વાગે જવાનું હોય તો પણ જવાય કે નહીં, તો પણ બેહાય થોડુંક. એટલે થોડુંક ધીરે રાખવી પડે. કદાચ એમ છતાંય કોઈને દૂર હોય ને કદાચ ઉઠવું હોય તો જઈ શકે છે, એમાં આપણે કોઈ ના નથી. એટલે પણ કથા તો આપણે 8:30 શરૂ થઈ હતી, 9:30 સુધી ચાલશે, 10:30 સુધી ચાલશે, 2 કલાક થશે. એટલે કદાચ કોઈને અનુકૂળતા ન હોય ને કદાચ વહેલા સવારે જવું હોય તો એમાં કોઈ મને ખોટું નહીં લાગે, સંબંધ ડિસ્ટર્બ ન થાય તો એ પાછળ બેસીને પ્રેમથી જઈ શકે છે. કથા 10:30 સુધી ચાલશે. તો વાત આપણે કહેતા હતા કે ત્રીજો સફળતાની સિદ્ધાંત છે સાંખ્ય નિષ્ઠા. તો એ સાંખ્ય નિષ્ઠા પણ એટલો અગત્યનો સિદ્ધાંત છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વારંવાર વાત કરી છે કે સાંખ્ય વિચાર કરતા શીખવો. વચન રહસ્ય ભાગ 5 હોય તો તમારી બાજુમાં જોજો. તો એ સાંખ્ય વિચાર કરવાની વાત ગુણાતીતાનંદ સ્વામી કરી છે, પેજ નંબર 41, ભાગ 5. પેલા પ્રકારની બીજી જ વાત છે કે સાંખ્ય વિચાર કરવા શીખવો. શીખવું પડે તો જેમ કોમ્પ્યુટર શીખવું પડે. તમે જન્મતાની સાથે ન આવડે, ઉંમર વધે એમ કોમ્પ્યુટર ન આવડે, ખબર છે ને? ઉંમર વધે એમ સાયકલ ન આવડે. આવડે? ગમે ત્યારે સાયકલ શીખવી પડે. એ 10 વર્ષની ઉંમરે શીખો તો પણ આવડે ને 80 વર્ષની ઉંમરે શીખો તો જ આવડે. એમ સાંખ્ય વિચાર કરવાનું શીખવાની વાત કરે છે ગુણાતીતાનંદ સ્વામી કે સાંખ્ય વિચાર કરવા શીખો. સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ, માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ એ 3 તાપ એ સર્વનું દુઃખ મટે નહીં. સાંખ્ય વિના અડધો સત્સંગ છે. લો સાંભળજો ભાઈઓ, સાંભળજો. સાંખ્ય વિના અડધો સત્સંગ છે. કારણ સાંખ્ય ને યોગ, આપણે બાપાનો યોગ છે, મહારાજનો યોગ છે, પણ સાંખ્યનો વિચાર નથી. સાંખ્યનો વિચાર નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી આ ઘણી બધી વાતોમાં આપેલી છે, પેજ નંબર 41 ઉપર, કે સાંખ્ય વગર કસર નહીં ટળે, સાંખ્ય વગર વાસના નહીં ટળે, સાંખ્ય વગર આસક્તિ નહીં ટળે, સાંખ્ય વગર શાંતિ નહીં થાય, સાંખ્ય વગર એ શાંતિ નહીં થાય. આવી ઘણી બધી વાતો બધી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે નિયમ રાખીને સાંખ્ય વિચાર કરવો, નિત્ય નિયમ રાખીને પણ સાંખ્ય વિચાર કરો. એવી પેલા પ્રકારની 279ની વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહ્યું છે. તો સાંખ્ય વિચાર, સાંખ્ય વિચારમાં 3 વિચાર કરવાના છે. સાંખ્ય વિચારમાં 3 વિચાર કરવાના છે. નંબર 1, જગતનું નાશવંતપણ.
જગતનું નાશવંતપણું જો સમજાય તો જગતમાંથી વૃત્તિ પાછી વળે. મેં ગઈકાલે વાત કરેલી કે પરીક્ષિત રાજાને ખબર પડી કે 7મે દિવસે મારું મૃત્યુ છે, તો 7 દિવસમાં વિષય ભોગવી લેવાનો વિચાર નથી આવ્યો, રાજ્ય કરી લેવાનો વિચાર નથી આવ્યો, પણ આ 7 દિવસમાં મારે મોક્ષ પ્રાપ્ત કરી લેવો છે. તો જેને મૃત્યુ દેખાય ને તો જગતમાંથી પાછા વળાય એવું છે. બુદ્ધ ભગવાન આખું રાજ્ય હતું, પણ એક મળદું જોઈને માણસ પાછો વળી ગયો, આખું રાજ્ય છોડીને નીકળી ગયો માણસ. ગોપીચંદ રાજા સ્નાન કરતા હતા અને ઉપરથી પાણી પડ્યું અને કહ્યું કે નહીં રે વાદળડી ને નહીં રે વીજળડી, ઓ ચિંતા નિર ક્યાંથી આવ્યા રે ભરતરી. વાદળાનો દાન ઉપર જોયું કે એની માં રડતી હતી અને ગોપીચંદ ભીના કપડે ઉપર એની માં પાસે કે માં તો કેમ રડે છે? બોલ, તારી સામે કોણ આંખ કરી તેને આંખ ફોડી નાખું, કોને હાથ કર્યો તેને હાથ કાપી નાખું, કેમ રડે છે? કે બેટા, તારા જેવા દેશનો રાજા હોય એની માને કોણ હેરાન કરે? પણ આજે તારા બાપ યાદ આવી ગયા. ગોપીચંદ કહ્યું કે માં, મારા બાપ ગયા ને વર્ષો ગયા, હવે મરનારાને સીધ રડો છો તમે, રડનારા નથી રહેવાના. એની માએ કીધું કે બેટા, હું તારા બાપ માટે નથી રડતી, હું તારા માટે રડું છું. કે કેમ? કે આવી કાયા રે તારા બાપને હતી રે જો, એ રે કાયા ના મર દુઃખ થયા રે બરધરી. કે બેટા, આવી કાયા તારા બાપની હતી, તારા બાપની રાખ થઈ ગઈ છે, અને ગોપીચંદ તારા રાખનો હું ઢગલો જોઉં છું. કે શું આદેશ છે? કે ભગવાન ભજી લે. આ નામ મા બાપ કહેવાય. ભાગવતમાં લખ્યું છે, ગુરુર ન સસ્યા સ્વજનો ન સસ્યા, પિતા ન સસ્યા જનની ન સાસ્યા. એ માતા પિતા નથી. નમો ચેજ્ય સમપેત મૃત્યુમ, જે કાળના મુખમાંથી પોતાના બાળકોને પાછા ન વાળે, એ મા બાપ નથી. સાધુ તો ના કરો ભાઈ સાહેબ, સંસ્કાર તો આપો. તમારી હિન્દુત્વનું ધાવણ, હિન્દુત્વની આંજણ તો આજો. પણ હા મા બાપ કેવાનું તાત્પર્ય હતું કે કાળ દેખાય, ઇનકાર તો નક્કી છે, મરવાનું તો છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથે જે, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવો સાધજી. મૂકીને જવાનું છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, ગઈકાલે આપણે વાત કરી કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે. રાત દાડો પ્રયત્ન, અરે કેટલો પ્રયત્ન કે પોતાના બાળકો માટે 10 મિનિટ બેસવાનો સમય નથી આપણને. આપણને પાઉન્ડ 1 રૂપિયાના 75, 1 ના 75, 1 ના 75. અને એ જે તમને દેખાય છે એનું ભજન 2 જણા નોકરી કરે, છોકરાઓ બગડ્યા કરે છે. નથી આપણી સાથે 10 મિનિટ બેસવાનો સમય, નથી એની હિન્દુત્વની વાતો કરવાનો સમય. અમને ગાયકાર પેલા ઘનશ્યામભાઈ વાત કરી, એમને કે અમેરિકાનો ક્રિશ્ચિયન બાઈ આવી અને પેલા બાનું ખખડાઈને અંદર બેઠા, બધું પૂછ્યું કે તમને ફ્રેન્ડશીપ આવે છે કે નહીં, આજુબાજુમાં તમે તે પાડોશી સાથે આપણે મિટિંગ કરીએ, ગોષ્ઠી કરીએ તો તમને કેવું લાગે, અને થોડી ડાઈ વાતો કરીને પછી કે તમે ઈશ્વર વિશે કંઈ જાણો છો કે ના, તમે કંઈ જાણવું છે તમને વિડીયો આપી જાઓ, અને હું વિડીયો મોકલાવી દઉં. બીજી દિવસે વિડીયો મોકલાવી અને કાર્ડ આપ્યું, એમાં તો પાછું દીવો કર્યો છો, દીવો અંદર ક્રોસ, અને ગુજરાતીમાં લખ્યું છે, અને તમે આ સભામાં આવશો તો તમને વેજીટેરિયન ફૂડ આપવામાં આવશે. શું લોકો કરે છે! અમે અમને ગયા હતા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, 1000 ઘેર પધરામણી કરીને બધા. મારો પહેલો પ્રશ્ન હું આ પૂછું કે તમારે ત્યાં કોઈ બાઇબલ વાળા આવી ગયા? કે સ્વામી 4-5 વખત આવી ગયા. બીજા લોકોને પોતાનો ક્રિશ્ચિયન, હિન્દુને ક્રિશ્ચિયન બનાવવાનો એ લોકોને ટાઈમ મળે છે? તમારા દીકરા દીકરીને હિન્દુ રાખવાનો ટાઈમ મળે છે? તમારા દીકરા દીકરીઓને હિન્દુ રાખવાનો તમને ટાઈમ મળે છે? શું કરશો પૈસા કમાઈને? પાઉને ભેગા કરીને હું જશો, તમારું 3rd જનરેશન એ તમારો અંત આવી જશે, હિન્દુત્વ નહીં રહે. વિચાર તો કરો. પૈસા મૂકીને જવાનું તો જ આ સાંખ્ય વિચાર એક વખત મૂકીને જવાનું છે. અરે ધીરુભાઈ અંબાણી 90,000 કરોડ મૂકીને ગયા, હું ભેગું લઈને ગયા? અરે રાજા મહારાજાઓ કરોડપતિ અબજોપતિઓ છોડીને ગયા છે, એક 5 લઈને ગયા છે, પણ નથી વિચાર આવતો આપણને.
નથી. જેના માટે તમે રાત દાડો કમાવો છો, હું નથી કહેતો પૈસા ના કમાવો. ભારતના હિન્દુ શાસ્ત્રોમાં પૈસા કમાવાની ના નથી પાડી. તમે કરોડપતિ બનો, અબજોપતિ બનો, પણ મુખ્ય ભગવાન રાખો, મુખ્ય સત્સંગ રાખો, તમારા બાળકોને મુખ્ય રાખો. ભાઈઓ, તમે સોનાનું ઘોડિયું બનાવવા માટે રાત દાડો કમાવો છો, પણ છોકરો મરી જાય છે એનું શું? છોકરો બીમાર પડ્યો અને હાચવાનો ટાઈમ નથી, અને છોકરાને હિંચકાવવા માટે તમે સોનાના ઘોડિયા બનાવવા માટે તમે રાત દાડો કમાવો છો, સોનાના રમકડા બનાવવા માટે તમે રાત દાડો કમાવો છો, સોનાની દોરી બનાવવા માટે તમે રાત દાડો કમાવો છો, પણ છોકરો તાવથી તરફડે છે, એને હોસ્પિટલમાં તો લઈ જાઓ. તો સોનાનું ઘોડિયું અગત્યનું છે કે તમારો દીકરો અગત્યનો છે કે તમારી દીકરી અગત્યની છે? તો બંગલા બનાવવા માટે તમને સમય મળે છે, તમારા દીકરા દીકરી માટે ઘર સભાનો ટાઈમ નથી ને તમને? કેટલા વર્ષોથી બાબા ભૂંગળા વગાડે છે. અરે ઘર સભા મોક્ષ માટે તો ના કરો, કલ્યાણ માટે ના કરો, અઠવાડિક સભામાં તો આવો. બસ 2 જણા પૈસામાં. અમે આજે પેલા સરમુણ સ્વામી એ વરાળ કાઢતા હતા કે અમારે ત્યાં બાળ મંડળ આવો, બાળ મંડળ તિલક ચાલો, પૂજા પાઠ કરનારો, સાધુ થનારો. અને અહીંયા મારો વડે દેખાતો નથી. ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધી બેઠા આત્મસ્વરૂપ સ્વામી. કેટલા આપણે નોકરી અપાવીએ, ધંધો અપાવ્યો હોય, કઈક નોકરી જોડી દીધું હોય, અને મારો વાળો મંદિરમાં દેખાય જ નહીં. કેટલાના ભાઈઓ સાધુ છે પણ મંદિરમાં દેખાતે ટાઈમ નથી. બસ ટાઈમ નથી. પાઉન પણ મૂકીને જતા રહેવાનું છે. ક્યારે નક્કી નથી જવાનું છે. કડાવે ઢવેટી મોતી પેર કાને માં જોર છે, મૂછા મરોડતા હે ચાલત દેખતા જાપાની પાઘડી કોટેડ પાગ બાંધી તન તોડતા હે તનયા તર તેલ ફૂલેલ લગાવત પર ત્રિયા સંગ ને જોડતા હે બ્રહ્માનંદ કહે કબ દાર બંધે દાલ કિસ કાલ દેખ કાલ કિસી કો નહીં છોડતા હે. કાળ જતો રહેવાનો છે, ગમે ત્યારે ભરખી જશે. આ તો એક્સિડન્ટનો જમાનો છે, ભૂકંપનો જમાનો છે, સુનામીનો જમાનો છે, કાલ હવાર ઉડી જઈશું. તો પૈસા કમાવો, ધંધો કરો, નોકરી કરો, વેપાર કરો, પણ મુખ્ય સત્સંગ રાખો, પૂજા કરો. ગમે ત્યારે સમય કાઢો. આ લોકોને 5 વાર નમાઝ પઢવાનો ટાઈમ મળે છે, તમને 1 વાર પૂજા કરવાનો ટાઈમ મળતો નથી. 1 વાર તમને ઘર સભામાં ટાઈમ મળતો નથી. તમને એક વચરામાં સ્વામીની વાંચવાનો ટાઈમ મળતો નથી. બીજાને ક્રિશ્ચિયન બનાવવા માટે ક્યાં બધા સાધુ હોય? બધાને ક્રિશ્ચિયન બનાવવા માટે લોકોને ટાઈમ મળે છે, અને તમને તમારા દીકરા દીકરીને હિન્દુ રાખવાનો ટાઈમ મળે. અંજને પ્રવચન કરવાનો છો, 12 સંસ્કાર તો સાંભળજો. એ તો આખું જુદું જ બોલવાનું છે, પણ મૂળ વાત આટલી છે. એમાં અમારે કોઈ સ્વાર્થ નથી ભાઈઓ. મારે તમારે 1 પૈસો લેવા આવ્યો નથી. 1 પૈસો પેલા $35,000 વાત કરી હતી ને કલાકની, 1 પૈસો અમારા સાધુને કોઈ રાખવો નથી. અમે ઘેર મોકલતા નથી. પ્રમુખ સામે આટલી સંસ્થાના મોટા ધર્મગુરુ છે ને, એનો ભત્રીજો રિક્ષા ચલાવે છે. એના છોકરા પૈસા મોકલ્યા નથી. અબજો રૂપિયા તમારી પાસે માગે છે, લાખો રૂપિયા, કરોડ રૂપિયા કોના માટે માગે છે? આ મંદિર કોના માટે બાંધ્યો છે? અમારા માટે છે. અમે તો અહીંથી જતા રહીશું. ઝૂંપડામાં અમે રહેવા તૈયાર છીએ. આ ઝૂંપડામાં તમારા બંગલામાં સારું સન્નિવાસ બનાવે છે એટલે નથી રોકાતા અહીંયા. આ તમારી ગાડીઓ હારી છે, તમે આઈસ્ક્રીમ ખાવડો છો, જ્યુસ પીવો છો, એટલા માટે સંતો ફરે છે. અમારા દેશ હારે અમે ઝૂંપડામાં રહેવા છે. આ મંદિર શાના માટે બાંધ્યું છે? કોના માટે સંતો રાખ્યા? તમારી પેઢી માટે. એના માટે સંતો દાખલો કરે. ભાઈ સાહેબ, થોડાક તો જાગો, થોડાક તો જાગો. તમને દેખાય છે તમારી આજુબાજુમાં તમારા દીકરા દીકરીઓ, તમારા કુટુંબના સગા સંબંધીઓ ક્યાં જઈ રહ્યા છે, પણ આપણને આસક્તિ જો નાશવંતપણું મનાશે ને તો થોડીક વૃત્તિ પાછી વળશે, થોડી. તો પેલી વાત છે જગતનું નાશવંતપણું સમજો. બીજી બાબત છે કે સંસારનું જે સુખ છે, બીજો વિચાર છે કે સંસારનું સુખ એ અતિ તુચ્છ છે, ક્ષણિક છે, નાશવંત છે, અને અંતે દુઃખનું કારણ છે. સુખ હકીકતમાં તો ગુણાતીતાન સામે એવું કહ્યું કે વિષયમાં સુખ છે એવી કોઈ મોટાઈ કલમ લખી જ નથી. ગુણાતીતાન સામે બીજી વાત કરી છે કે જો વિષયમાં સુખ હોત તો મહારાજ ના શા માટે પાડે? મહારાજ આપણા દુશ્મન નથી. આ દાખલા તરીકે ખબર પડે પેટ્રોલ નથી તો તમે ખોદકામ કરો. આપણા દેશમાં કૂવો ગાળતા હોય છે અને પાણી જોવાનું અમુક એક પ્રોસેસ હોય છે, અને ખબર પડે કે અહીં પાણી મળવાનું નથી તો ત્યાં કૂવો ગાળે તો છે જ નહીં. શું તમને ગમે એટલી ભૂખ લાગી હોય, ગમે એટલી 3 દિવસના ભૂખ્યા હો, પણ તમે જો પ્લાસ્ટિકના કેળું ખાવ, સાચું બોલો છે, દેખાય કેળા જેવું સફરજન, કેળા આમ એક્ઝેક્ટ સફરજન લાગે. બોલો ભલે ભૂલા પડી જાય આપણે, પણ ગમે એટલી ભૂખ લાગે તમે પ્લાસ્ટિકનું કેળું ખાવ, કારણ ખબર છે એમાં સુખ જ નથી. જગતમાં સુખ નથી. ગુણાતીતાન સ્વામી વારંવાર વાત કરી છે. હવે કદાચ આપણને સુખ નથી એવું તો નહીં જ મનાય કે આપણે સુખ આવવાનું છે. આઈસ્ક્રીમ ખાઈએ છીએ, સુખ આવે છે. પીઝા ખાઈએ છીએ, સુખ આવે છે. ટીવી જોઈએ છીએ, સુખ આવે છે. વિષય ભોગવીએ છીએ, સુખ આવે છે. તો મહારાજ એવું કહે છે કે ચાલો તમને સુખ મનાય છે તો તુચ્છ છે એટલું તો સમજો. ભગવાનના સુખની તુલનામાં
અતિ 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 તુચ્છ છે. ક્યાં ભગવાનનું અનંત કોટી બ્રહ્માંડના સુખ કરતા ભગવાનનું સુખ અધિક છે. મહારાજ લખ્યું છે નરક તુલ્ય છે. અરે દેવતાના સુખ નરક તુલ્ય છે. દેવતાના સુખ નરક તુલ્ય છે. તમે જો કમ્પેરિઝન કરો ને, એટલા માટે તમે અહીંયા આવ્યા છો ઇંગ્લેન્ડમાં, એટલા માટે લોકો અમેરિકામાં જાય છે. કારણ કે ભારત કરતા વધારે રસ્તા હારા છે, વધુ સુવિધા હારી છે, મચ્છર નથી, ગંદકી નથી. 1/75 એટલે જ દોડ છોડીને આવ્યા છો ને. તો આ જગતના સુખ કરતા ભગવાનનું સુખ અધિક છે. અરે ભગવાનના સુખની તુલનામાં અનંત કોટી બ્રહ્માંડનું સુખ તુચ્છ છે, નાશવંત છે, ક્ષણિક છે. આઈસ્ક્રીમનું સુખ, આઈસ્ક્રીમ ભોગવો એટલી જ વાર આવવાનું છે. ટીવી જુઓ તો એટલી જ વાર સુખ આવવાનું છે. પિક્ચર જુઓ તો એટલી જ વાર સુખ આવવાનું છે. વિષય ભોગવો તો એટલી જ વાર સુખ આવવાનું છે. પછી નહીં યાદ આવે. તમે જોજો, આઈસ્ક્રીમ તમે ખાધો, તમે તે બેઠા બેઠા યાદ કરો છો, બહુ મજા આવી તો આઈસ્ક્રીમમાં, કશું સુખ નહીં આવે, ક્ષણિક છે. મારે લખ્યું છે વર્તમાન 9માં, હજારો વર્ષ સુધી સુખ ભોગ્યું હશે, ભોગવશે એટલી જ વાર, પછી ન હશે. જ્યારે ભગવાનનું સુખ, બાપા એમ એક્શન કર્યું હોય ને, એમ તમે જેટલી વાર યાદ કરો, જેટલી વાર સ્મૃતિ કરો ને, એટલી વાર તમને આનંદ આવશે. તમે જોજો, પ્રયત્ન કરજો, કારણ કે એ સુખ શાશ્વત છે. તો ભગવાનની તુલનામાં એ સુખ અતિ તુચ્છ છે, અતિ ક્ષણિક છે. તો એ તુચ્છ છે, ક્ષણિક છે અને નાશવંત છે. સુખનું નાશવંત છે, એક વાત છે. અને અંતે દુઃખનું કારણ છે. ભલે અત્યારે ભોગવતા હોઈએ, સંસારનું સુખ ભોગવતા હોઈએ, પણ અંતે દુઃખનું કારણ છે. અમુક સુખ એવા છે કે જે આજ્ઞા બાદ લો ભોગવશો તો દુઃખ આવવાનું છે, તો નક્કી છે. આજ્ઞા બાદ આખરે કે વ્યસનો નહીં કરવા, આજ્ઞા બાદનું સુખ છે. તો આજે દુનિયા દુઃખી છે ને. 50 લાખ માણસો ફક્ત તમાકુ લીધે દર વર્ષે મરે છે. 50 લાખ માણસ આજ્ઞા બાદ આજે વિષય ભોગવે છે. અત્યાર સુધીમાં 2.25 કરોડ માણસો એજને લીધે મરી ગયા. ગયા વર્ષે 35 લાખ માણસો વિશ્વમાં એજને લીધે મર્યા. આજે દરરોજના 10,000 માણસો એજને લીધે મરે છે. આ લગ્ન બાહ્ય સંબંધો, લગ્ન પહેલા, લગ્ન પછી, લગ્ન વખતે, આ સંસારમાં જુઓ ચિત્ર તમારી નજર સમક્ષ. તો અલ્પ સુખ સારો આજ્ઞા લોપે છે શ્રી હરિતણી, તે પરમ સુખ કેમ પામશે પાયદાર જો તે ના ધણી. આ અલ્પ સુખ, થોડુંક સુખ, એ સુખમાં આપણે ભગવાનનું સુખ આપણે ગુમાવીએ છીએ. તો આ જગતનું સુખ છે જ નહીં. કદાચ એટલું ન મનાય તો તુચ્છ છે, કદાચ વધુ મનાય તો નાશવંત છે, ક્ષણિક છે, અને અંતે દુઃખનું કારણ છે. અંતે દુઃખ, થોડુંક સુખ, પણ અંતે દુઃખ કયું? જન્મ મરણનો ચક્રાવો ચાલુ થશે. મહારાજે અમદાવાદના 3જા વચનામૃતમાં વાત કરી કે પંચ વિષયની જે આસક્તિ છે, એ આસક્તિ જ આપણે જન્મ મરણ લેવડાવે છે. વાસના જ આપણા જન્મ મરણનું બીજ છે. એટલે આ જન્મમાં તો દુઃખી થઈશું, પણ આવતા અનંત જન્મ સુધી દુઃખી થવું પડશે. એટલા માટે આવો જો વિચાર હોય તો મહારાજે આ વાત કરી છે કે જો દુઃખ મને ને, લોયાનું 10મું વચન વાંચજો, લોયા 10 અને વર્તમાનનું 17. શ્રીજી મહારાજ આ વાત કરી છે કે જેમ દૂધ પાક સારો હોય તો દૂધ સારું હોય, પણ એમાં કોઈ ઝેર નાખી દીધું હોય ને તો પછી આપણે નહીં પીએ. તો એક વખત જો તમને દુઃખ દેખાશે તો મહારાજ કહ્યું કે એમાં તમને ક્યાંય માલ નહીં મનાય. તો વચન રહસ્ય ભાગ 5માં 47મું પેજ છે અને 48મું પેજ જુઓ. એમાં હરિચરિતામૃત સાગરની બહુ અદભુત વાત મહારાજે લખી છે. હરિચરિતામૃત સાગર પેજ નંબર 48 ભાગ 5. શ્રીજી મહારાજ લખ્યું કે પાયા વિનાનું સોનાનું મકાન હોય. અદભુત એવા શબ્દો મૂક્યા છે કે પાયા વિનાનું સોનાનું મકાન હોય કે સ્ફટિક મણીનું હોય, તો પણ જેને જીવવાનો લોભ હોય, જો મરી જવું હોય તો લઈ લે, પણ જીવવાનો લોભ હોય તો તેમાં રહેવાની ઈચ્છા રાખે નહીં. ભલે સોનાનું મકાન હોય તો પડવાનું તો કરવું જ ને. પાયા વિનાનું રહે તો રહીએ આપણે. તો એમ આખા બ્રહ્માંડના સુખ મળે. હા મળજો, આખા બ્રહ્માંડના સુખ મળે તો પણ જેને જન્મ મરણનો ભય હોય કે મારે 184 ઉભી થશે, કાગડા ગોતરા ગધેડા ભૂનમાં અનંત જન્મોમાં 184માં મારે દુઃખ ભોગવવું પડશે, જન્મ મરણનો ભય હોય, તેને તે કોટી વીંછીના ડંખ જેવા લાગે. એટલો અદભુત શબ્દ. આખા બ્રહ્માંડનું સુખ ખાલી ડુંગળી લસણનું નહીં, ખાલી પિક્ચરનું નહીં, પોતાના લગ્નમાં કે બીજાના લગ્નમાં કોકની હારે નાચવાના ગરબાના સુખ નહીં. આખા બ્રહ્માંડનું સુખ કોટી વીંછીની વેદના જેવું લાગે જો એના દુઃખ મનાય તો. મહારાજા ગુણાતીત વાત કરી છે ઘણી બધી કે
જેટલું કઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં. ભલે આપણને દેખાતું નથી, ભલે આપણને સમજાતું નથી, પણ વચનમાં વિશ્વાસ. વિશ્વાસ. તમને આજે દાખલા તરીકે આઈસ્ક્રીમ ખૂબ ભાવતો હોય, ખૂબ ભાવતો હોય, ખૂબ ભાવતો હોય. જો કે તમને અહીં તો આઈસ્ક્રીમ કરતા વધારે શું ભાવે? પીઝા. બરાબર, આજે જુવાન પેઢીને પીઝા વધારે ભાવે. દાખલા તરીકે 6 મહિનાથી તમે આઈસ્ક્રીમ કે પીઝા ન ખાતા હોય અને ભજન થતું હોય આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ, પીઝા, પીઝા, અને 6 મહિના પછી એના મમ્મીએ અથવા તો તમારા વાઈફે અદભુત ફીસ, કારણ કે આપણે સત્સંગી એટલે હોટેલા ન ખાઈએ, એટલે આપણા ઘરમાં સરસ મજાના પીઝા બનાવી દીધા હોય અને આમ તમે આમ લેવા જાઓ, આમ આમ લેવા જાઓ અને કોઈક આવીને આમ આંચકીને ફેંકી દે તો આપણું શું થાય? આપણા મગજનું શું થાય? શું થાય? ટાંકી ફાટે ને? ટાંકી ફાટે, પણ લગાવી દે બે. અને પછી પેલો એમ કે આ પીઝામાં અથવા આઈસ્ક્રીમમાં કોઈ પોટેશિયમ સાયનાઇડ નાખી દીધેલું, તો રાજી થાવ ને, દંડવત કરો ને, પગે લાગો ને, તમે ઘેર જમવા લઈ જાવ ને. શું કામ? કે કા પોતાના લગ્ન બાકી છે ને કા દીકરાના લગ્ન બાકી છે. કેટલો આભાર માનો. હવે એ પોટેશિયમ સાયનાઇડનું ટીપું તમને દેખાતું નથી, એને લીધે પીઝા કે આઈસ્ક્રીમનું વજન બહુ વધી ગયું નથી, એનો સ્વાદ પણ બદલાઈ ગયો નથી, એનો રંગ પણ બદલાઈ ગયો નથી. અરે એ પીઝામાં અથવા તો એ આઈસ્ક્રીમના વિટામિન તો એવા જ એવા છે, પ્રોટીન પણ એના એ છે. શરીરને જે લાભ મળવાનો છે એટલો જ લાભ મળવાનો છે. તમારી જીભને પણ એ સ્વાદ તો આવવાનો જ છે, પણ ખાઈએ કેમ? એમાં ઝેર દેખાય. તમને દેખાતું નથી, પણ જેને જોયું તું એને દેખાય છે. એમ જે વિષયમાં આપણને સુખ દેખાય છે એમાં શ્રીજી મહારાજને ઝેર દેખાય છે. જેમાં આપણને સુખ દેખાય છે એમાં એને પ્રમુખ સ્વામીને શું છે? એ કહે આપણે ઈર્ષા આવે છે કે અરે હું ગરબામાં રહી ગયું ને આ બધા ગરબામાં નાચે, એવું છે કે હું પિક્ચર જોતો નથી ને આ લોકોને પિક્ચર જોવે છે, મને ઈર્ષા આવે છે બાબાને. તમે કદાચ કોઈ ડુંગળી લસણ ખાતો એને બાપાને ઈર્ષા આવે છે યાર આ બધા જલસા કરે છે, હું રહી ગયું એટલે ના પાડે. અરે એને ઊંચાઈ પર લઈ જવા છે, એને ભગવાનનું સુખ આપવું છે. અને આ થોડાક સુખમાં આપણે ભગવાનનું સુખ ગુમાવીએ છીએ, અંતે અનંત દુઃખ ઊભું કરીએ છીએ. જો આ સમજાય આપણને તો સાંખ્યના વિચારમાં આટલો વિચાર છે. એક તો જગતના નાશવંતપણાનો વિચાર, બીજો જગતનું સુખ તુચ્છ છે, ક્ષણિક છે, અંતે નાશવંત છે. એટલું જ નહીં, અંતે દુઃખનું કારણ છે. અનંત જન્મ લખ 84 એ ઊભી કરશે થોડીક વાસના. અને છેલ્લો વિચાર છે સાંખ્ય વિચારમાં, છેલ્લો વિચાર કે વિષય ભોગવવાથી ક્યારેય કોઈને તૃપ્તિ થઈ નથી, થવાની નથી, થઈ નથી ને થવાની નથી. ગુણાતીતાન સ્વામી મહારાજે લખ્યું છે મધ્યનું 47મું વચનામૃત કે પાતાળ સુધી પૃથ્વી ફાટી છે. એમાં 2 ઘડા પાણી નાખવાથી, 2 ઘડા પાણી નાખવાથી પાતાળ નહીં ભરાય ભાઈઓ. કરોડો 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 જન્મથી વિષય ભોગવ્યા છે. મહારાજે કહ્યું કેટલા જન્મ લીધા કે નક્કી તો નથી, કોઈ ગણતરી તો ના થઈ શકે, પણ અંત્યના 39મા વચનામૃતમાં મહારાજે એક અનુમાન થોડુંક આપ્યું છે કે આ જીવે કેટલા જન્મો લીધા છે. કે જો માતાનું ધાવણ ભેગું કરવામાં આવે તો સમુદ્ર જેટલું પાણી થાય. હવે તમને ખબર ચકલી, પોપટ, મેના, કીડી, મકોડી તો ધાવતા નથી ને મમ્મીને ધાવનાર 2 જ છે, એક તો પશુ યોની, પક્ષીઓ પણ ધાવતા નથી ને પશુ યોની મનુષ્યોની 2 યોની ધાવે છે. હવે એક જન્મમાં ધાવણ ભેગું કરવામાં આવે, બાળક અને મમ્મીને ધાવતું હોય ને ધાવણ ભેગું કરવામાં આવે તો ટેન્કર ભરાય. માની લો કે ટેન્કર ભરાય તો સમુદ્રમાં કેટલા ટેન્કર આવે? તો કેટલા જન્મ લીધા? અરે મહારાજે તો આવી વાત કરી કે ગૌતમ બુદ્ધ તો એના કરતા આગળ જ ગયા. બુદ્ધ શું કે હે ભિક્ષુઓ, તમે અનંત જન્મમાં એટલા દુઃખ ભોગવ્યા છે કે દુઃખને લીધે જયારે તમે રડો અને રડવાથી જયારે તમારી આંખમાં આંસુનું પાણી આવે, એ પાણી ભેગું કરવામાં આવે તો 4 મહાસમુદ્ર કરતા એ આંસુનું પાણી વધી જાય. ધાવણ તો થોડું ભેગું થાય, આંસુનું પાણી ક્યાંથી ભેગું થાય? તો એટલા દુઃખો તમે ભોગવ્યા છે, એટલા જન્મોમાં તમે એટલા દુઃખો ભોગવ્યા છે ભિક્ષુઓ કે આંસુનું પાણી ભેગું કરવામાં આવે તો 4 મહાસમુદ્ર કરતા એ પાણી વધી જાય. કેટલા જન્મો લીધા છે, કેટલું ખાધું છે, અરે કેટલું પીધું છે, કેટલું જોયું છે, કેટલું નાચ્યા છે, કેટલું કૂદ્યા છે,
ક્યાં બાકી રહ્યું છે? અરે આગલા જન્મની વાત જવા દો, આ આંખે કરીને કેટલા રૂપ જોયા છે, સંતોષ થયો છે કે હવે બસ એમ? કેટલા પિક્ચરો જોયા છે, સંતોષ થયો છે? સ્ત્રી હોય તો પુરુષ અને પુરુષ હોય તો સ્ત્રીના કેટલા રૂપો જોયા છે, સંતોષ થયો છે? આ જીવથી કેટલું આઈસ્ક્રીમ ને પીઝા કેટલા ખાધા છે, સંતોષ થયો છે? કોઈ ઇન્દ્રિયનો કોઈ સંતોષ જ નથી. એટલે હવે મહાદેવ લખ્યું કે થોડાક પાછા વળો. ગુણાત્યા કોટી કલ્પે વિષયનો ખાડો પૂરાયો છે જ નહીં. કોટી કલ્પે વિષયનો ખાડો પૂરાયો છે જ નહીં. એમાંથી વૃત્તિ પાછી વાળવા નિજાત્માનમ બ્રહ્મરૂપમ. ગુણાતીતાન સ્વામી બીજી વાત કરી કે જેમ પડછાયાને પુગાય નહીં, જેમ જેમ તમે આગળ જાઓ પડછાયો તમારે આગળ જતો રહે, એમ વિષયનું ક્યારે અંત આવે એમ નથી. હવે એમાંથી થોડીક પાછી વૃત્તિ વાળીને, એવું નથી લગ્ન ના કરો, એવું નથી તમે પૈસા ના કમાવો, એવું નથી તમે ન ખાઓ, ન પીવો, બંગલા ન બનાવો, બધું જ રહો, પણ આજ્ઞામાં રહીને કરો. મહાદેવ લખ્યું છે પ્રથમનું 8મું વચનામૃત કે આજ્ઞામાં રહીને વિષય ભોગવો તો કોઈ પાપ નથી. તો આજ્ઞામાં રહીને જો વિષય ભોગવશું, નિયમમાં રહીને રહેશું તો આગળ આવશે ધર્મનિષ્ઠા. એમાં આપણે જોઈશું કે પંચ વિષય સેજે જીતાઈ જશે. તો આ સાંખ્ય નિષ્ઠા, સાંખ્યના વિચારમાં મુખ્ય 3 વિચાર આવે છે. પહેલો વિચાર છે જગતના નાશવંતપણાનો વિચાર. બીજો વિચાર છે એ જગતનું સુખ તુચ્છ, ક્ષણિક અને નાશવંત છે. ત્રીજો વિચાર છે આમાંથી કોઈ કાળે તૃપ્તિ થઈ નથી અને થવાની નથી, માટે હવે એમાંથી થોડાક પાછા વળીને મોટા પુરુષની આજ્ઞાનું પ્રાધાન્ય મુખ્ય રાખીને, એમને આજ્ઞા આપણે ઘર સભાની કરી છે. ભલે પૈસા યુક્ત એક ઘર સભા દરમિયાન ભલે તમને યોગી બાપા કેવું બોલ્યા છે કે રવિ સભા દરમિયાન તમને 25,000 રૂપિયા નફો. અરે નફો યોગી બાપાને તમારા પૈસાની કિંમત નહોતી એવું નહોતું ભાઈઓ. મહંત સ્વામી 1 પૈસાની ટિકિટ વધુ ચોંટાડેલી, 13 પૈસાને બદલે 14 પૈસાની ટિકિટ ચોંટાડેલી, તોય મહંત સ્વામી ઠપકો આપેલો કે કેમ આ પૈસા? આ તમારા બાપના પૈસા છે, ઠાકોરજીના પૈસા છે, હરિભક્તોના પૈસા છે. તો જે યોગીજી મહારાજ 1 પૈસાની વધારે ટિકિટ ચોંટાડે એ પણ ન ગમતું હોય તો આપણા સત્સંગના કેટલા બધા હરિભક્તોના 2 કલાકના 25,000 રૂપિયા બગાડવાનું યોગી બાપાને કેમ ગમે? નફો, પ્રોફિટ તો કેટલી ઇન્કમ કહેવાય તમારા શોપની કે દુકાનની. અને આ તો 40-50 વર્ષ પહેલા બોલ્યા છે 25,000. અત્યારે તો ભાવ કેટલા વધી ગયા, કેટલા વધી ગયા? આજે 25 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા હોનાનો ભાવ કેટલો હતો, આજે કેટલો છે? તો એ જૂના ભાવ પ્રમાણે રાખીને તોય 25,000 રૂપિયાનો નફો જતો કરીને આ સભામાં આવવાની યોગી બાપાની આજ્ઞા છે. તો શું કદાચ પૈસા એ તમને કમાશું, પણ આપણો સત્સંગ ધીરે ધીરે ઘસાતો જશે, ધીરે ધીરે છોકરાઓમાં સત્સંગ નહીં રહે. માટે થોડુંક સત્સંગનું પ્રાધાન્ય રાખીને ભવિષ્યની પેઢી, 3rd જનરેશનની ચિંતા કરજો. 3rd જનરેશનનું અત્યારે તમારા દીકરા દીકરી ડાયા હશે, ધન્યવાદ. એના દીકરા દીકરી ક્યાં જશે? તમારા આજુબાજુ સમાજ જોઈ લેજો, તમારી સોસાયટી જોઈ લેજો, સમાજમાં શું ચાલે છે. છેલ્લા 10 વર્ષમાં ખાલી ઇંગ્લેન્ડની અંદર 20,000 ક્રિશ્ચિયન અને હિન્દુ મુસ્લિમ થયા છે. કેટલા હિન્દુઓ ક્રિશ્ચિયન થયા છે આંકડો મને ખબર નથી, પણ 20,000 ફક્ત 10 વર્ષમાં ઓનલી અને યુકે. એ તમારી આજુબાજુની સોસાયટીમાં જોજો, ધ્યાન રાખજો, થોડુંક જાગજો, કુંભકર્ણની ઊંઘને ફગાવજો, બાપામાં જોડાઈએ, બાપાની આજ્ઞા પાડીએ. પણ ક્યારે થાય કે થોડોક આ સાંખ્યનો વિચાર હશે, એક વખત મારે મૂકીને જવાનું છે તો એની પાછળ રાત દાડો માંડ્યો છું, તો થોડાક આત્માના કલ્યાણ માટે, થોડાક મોક્ષ માટે. અરે મોક્ષની વાત ન સમજાય તો ભવિષ્યની પેઢી માટે થોડોક સમય કાઢીએ, સત્સંગ કરીએ તો આવી સાંખ્ય નિષ્ઠા આપણા જીવનમાં દ્રઢ થાય. એ જ મારે સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.